ગોવિંદ સ્વામીની દીકરી આવી તો હું કે શું કેમ પિતાજી વાત નથી કરતા? બેટા મન એક હતું, ઠાકોરજીને સોંપી દીધું, બીજું હોય તો તારામાં લગાવું. કુમનદાસના પુત્ર ગુજરી ગયા, મૂર્છિત થઈને પડી ગયા. બધાને તો જો આ પુત્ર મોહ તો કોઈને છોડતો નથી. ગુસાઈજીએ કહ્યું એટલા માટે મૂર્છિત નથી થયા, આ તો સૂતક લાગ્યું ને પ્રભુની દર્શને નહીં જવાય એટલા માટે મૂર્છિત થઈ ગયા. કેવા કેવા પ્રસંગો! આપણે ભક્તિની કેવી ઊંચાઈ આજના વ્યક્તિને તો સમજમાંય ના. ભગવાનનો પ્રેમ કેવો હોય એ સંસારીને સમજવો બહુ અઘરો છે. એ ગણિત સમજાવવા બહુ અઘરા છે. કારણ કે પ્રેમના ગણિતો જ કંઈક જુદા હોય. એ સાધારણ રીતે આપણને એમ લાગે, પેલો કહેતો ને એક લોકો ટૂરમાં નીકળ્યા, બધા વર્લ્ડ ટૂર કરવા માટે, ફરતા ફરતા જાપાન આવ્યા તો એકદમ મોંઘો કેમેરો ખરીદ્યો એક, અને હવે ટૂર ફરતી ફરતી સ્વિટ્ઝરલેન્ડ આવી. બધાને થયું હમણાં કેમેરો કાઢશે ને ફોટા પાડશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ, હવે તો પાછા જવાનો ટાઈમ. બધાએ કહ્યું આટલો મોંઘો કેમેરો, ફોટા તો પાડ, કાં ઘસાઈ જવાનો છે તારો કેમેરો? આવા સુંદર દ્રશ્યો તને ક્યાં મળવાના? બહુ બધાએ કહ્યું. ત્યારે પેલાએ કહ્યું કે મેં પહેલી વાર જિંદગીમાં આટલો મોંઘો કેમેરો લીધો છે. આ તો પાડ તો ખરા, આનાથી સુંદર દ્રશ્યો ક્યાં તને મળવાના? પણ પહેલી વાર લીધો ને એટલે મારી ઈચ્છા એ છે કે પહેલો ફોટો ઘરે જઈને બાનો પાડો. હવે તમે સાધારણ દ્રષ્ટિએ જોવા જાઓ કે તો મૂર્ખો છે, નવા રોલ નાખી દે, નવા સેલ નાખી દે, ક્યાં કેમેરો ઘસાઈ જવાનો છે? આપણે જોઈએ તો લૌકિક દ્રષ્ટિએ આપણને મૂર્ખ લાગે, પણ એક દીકરા તરીકે એના જેવો કોઈ દીકરો નથી. એમ જ વૈષ્ણવ હોય ને એના દ્રષ્ટિકોણ જુદા. ના, આ તો મારા ઠાકોરજીને ભોગ ધરું ને પછી લઉં, મારા પ્રભુને પધરાવું ને પછી હું વાપરું. સાધારણ વ્યક્તિને એમ થાય કે ક્યાં આમાં કંઈ બીજું લઈ લેજે. પણ એક ભક્ત તરીકેના દ્રષ્ટિકોણ ભક્તોના જુદા હોય છે. એને દુનિયાના જોવાનો દ્રષ્ટિકોણ કંઈક જુદો હોય છે. આપણે સંસાર દ્રષ્ટિથી લોકોને જોઈએ છે એટલે બધામાં કેન્દ્રમાં આપણે પોતાની જાતને રાખીએ છીએ. ભક્તો કેન્દ્રમાં ભગવાનને રાખીને જીવતા હોય છે, અને એવા ભક્તો એટલે આપણા વ્રજ ભક્તો. મહિલો મહિલો કરતી કરતી જાય અને પ્રભુમાં મન જાય તો કોઈ મોહન લો એમ પુકાર કરવા લાગે. કારણ કે વિક્રેતુ કામા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. એની વૃત્તિ ક્યાં છે? વેચવામાં નહીં, મોહનમાં. કાર્ય કરવા તો નીકળી છે. એટલે મહાપ્રભુજી પણ 16 ગ્રંથમાં કહ્યું કે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, બધું જ કરો, ચિત્ત હરિમાં રાખો. જેમ પેલો નટ હોય ને, દોરી પર ચાલનારો નટ, એ દોરી પર ચાલતો હોય, ચારે બાજુ બધે જોતો હોય, પણ એનું ધ્યાન તો પેલી દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહ્યો છે. તમે ટ્રક ડ્રાઈવરોને જોયા હશે, આમ જતા હોય, ટેપ વગાડતા હોય, ચારે બાજુ જોતા હોય, ગાતા હોય, ભલે ગાય જુએ પણ એનું ધ્યાન તો રોડ ઉપર છે જ્યાં એ ચલાવી રહ્યો છે. એમ જ ભક્ત પણ બધા જ સાંસારિક કાર્યો કરે છે, પણ એનું ધ્યાન તો ઠાકોરજીમાં હોય છે, જેને કારણે આ સંસાર મળ્યો છે, જેમાં એનું મન છે. આ ભાવ તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ, આ નિરોધ લીલા છે. ગઈકાલે નંદ મહોત્સવની લીલાના આપણે દર્શન કર્યા. 18 શ્લોકમાં નંદ મહોત્સવની લીલાનું વર્ણન છે. માનો 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો ભાગવતમાં. કારણ કે નંદ મહોત્સવ એ પરમ ઉત્સવ છે. આ નંદ મહોત્સવની લીલા બહુ અદ્ભુત લીલા છે. પ્રત્યેક, કારણ કે દરેક લીલામાં કોઈ અધિકારી જીવ છે. હે ને, દાન લીલાના અધિકારી, રાસ લીલાના અધિકારી, હોરી ખેલના, દરેકમાં વિશિષ્ટ પ્રકારના વ્રજભક્તો છે. આ નંદ મહોત્સવ એવો ઉત્સવ છે જેમાં બધા જ વ્રજભક્તોને અધિકાર મળ્યો છે. દરેક ભક્તોને, વ્રજમાં જેટલા વ્રજવાસીઓ છે બધાએ, એ ગોપોએ માણ્યું, ગોપીઓએ માણ્યું, નંદ બાબાએ માણ્યું, યશોદા, એટલે સર્વ ભાવવાળા વ્રજભક્તો નંદ મહોત્સવમાં જોડાયા છે. અને એક જ ધ્વનિ આખા ગોકુલમાં ગાજી રહ્યો છે. નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की, હે નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, હે નંદ ઘેરા નંદ भयो, जय कन्हैया लाल की, હે નંદ ઘેરા નંદ भयो, जय कन्हैया लाल की, दाऊजी को भैया भयो, जय कन्हैया लाल की, दाऊजी को भैया भयो, जय कन्हैया लाल की, હે રાધાજી को सैया भयो, जय कन्हैया लाल की, હે રાધાજી को
પહેલા રાવલમાં વૃષભાનજી અને કીર્તિજીને ત્યાં લાલીનો જન્મ થયો છે. એને જન્મ તો થયો પણ હજી આંખો ખોલતી નથી. પૂછ્યું કે આંખો ક્યારે ખોલે? કે આના થનારા પતિના પ્રાગટ્યના સમાચાર મળે તો આંખો ખોલે. અને આ નંદગાંવમાં નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. ધ્વનિ પહોંચ્યો રાવલમાં. સખાઓ ગોપોએ સાંભળ્યો, દોડતા ગયા વૃષભાનજી પાસે. અરે વૃષભાનજી, નંદ બાબા के वहां लालन का प्रागट्य हुआ है. कीर्तिजीની ગોદમાં રાધાજી નેત્રો ખોલ્યા અને કીર્તિજી તો પ્રસન્ન થઈ ગયા. રાધાજીને ઉચક્યા, નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયે ઘોડા દિયે और दिए पालकी. હાથી દિયે ઘોડા દિયે और दिए पालकी. હે નંદ ઘેરા નંદ ભયો. जय कन्हैया लाल की. ધ્વનિ પહોંચ્યો વૈકુંઠમાં. લક્ષ્મીજી બિરાજમાન છે. પ્રતીક્ષા કરે છે કે પ્રભુ કેમ દેખાતા નથી. નારદજી આવ્યા અને કહેવા લાગ્યા, અનેક અવતારો પ્રભુએ લીધા પણ આ વખતે અવતાર નથી લીધો, પોતે પધાર્યા છે. અનેક અનેક સ્વરૂપો ધારણ કર્યા પ્રભુએ આજ સુધી, પણ આ વખતે જેવું સુંદર સ્વરૂપ પ્રભુએ ધર્યું છે એવું તો ક્યારેય નથી થયું. એટલા વખાણ કર્યા કે લક્ષ્મીજીને થયું મારે દર્શન કરવા જવું છે. કથાઓ ઘણી છે, વિસ્તાર નથી કરતો. લક્ષ્મીજી દર્શન કરવા આવ્યા અને જ્યાં ચોકમાં ઉભા રહી અને પલ્લાના દર્શન કરે, સાષ્ટાંગ દંડવત કર્યા. હજારો વ્રજભક્તોની ભીડ આવી. શ્રેત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિવાન. વ્રજની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ. જ્યાં પ્રભુ પદ બિરાજતા હોય ને લક્ષ્મીજી ગોતતા આવી જાય. નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા વ્રજવાસીઓ. ધ્વનિ પહોંચ્યો છે કૈલાસ પર્વત પર. મહાદેવજી સમાધિમાં બિરાજ્યા છે અને મહાદેવજી આવ્યા. અલખ નિરંજન કરતા કરતા ચોકમાં ઉભા રહી ગયા. અરે મૈયા, कैलाश से महात्मा हिमालय से आए हैं, तुम्हारे लालन का दर्शन कराओ. जो अपना गुजरातीओ हिंदी बोले ने सांभळवा जेवुं. અને ઘણીવાર તો અમને જોઈને તો જે હિન્દી ચાલુ કરે, हाँ जे हमको भी आवड़ता है, मुझे खबर पड़ी गई. एक भाई आम नाक में नीचे आंगળી રાખી પછી બોલે હિન્દી. તો કે આંગળી કેમ? કે હિન્દી ઉપર લીટી આવે ને એટલા માટે. આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. એટલે જુઓ, કાલે અહીંયા આ 6 વસ્તુ ભેગી થઈ. કાન પાન તાન ગાન માન દાન, આ 6 ભેગું થયું એટલે કાલે મહામહોત્સવ થયો. અને એટલે જ કાલે નૈરોબીના દરેક વૈષ્ણવના મુખમાં એક જ ધ્વનિ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. ચારે બાજુ આનંદ ઉત્સવ ચાલી રહ્યો છે. દાઢી દાડન આવ્યા છે. બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું છે. અને એટલું દાન આપે, એટલું દાન આપે, નંદ બાબા પકડી પકડીને દાન આપે. જે હવે તો વ્રજવાસીઓ સંતાઈને ભાગવા લાગ્યા. કારણ કે જો નંદ બાબાને જોઈશું તો દાન આપી દેશે. એક ગોપ જતો હતો, પકડ્યો. અહીંયા ક્યાં જાય છે? તને ખબર છે શું થયું? હા, આપ કેવા લાલા ભયો હોય ખબર છે ને? લે 10,000 ગાય તારી. અને પેલો રાજી થતો થતો ઘરે ગયો. સાંભળો છો, આજે તો આનંદ થઈ ગયો, નંદ બાબા મહામના બન્યા છે, આપણને 10,000 ગાય આપી. અરે તમે તો રહ્યા ભોળા ને ભોળા, આપી તો ખરી પણ રાખીશું ક્યાં? ભાઈઓ લાવે ઉપમળકાતી વસ્તુ, બહેનોને સાચવવાની બહુ ચિંતા. જોજો, કઈ પૂછ્યા વગર કોઈ ભાઈ વસ્તુ લઈ આયા, આ લાયા તો ખરા પણ રાખીશું ક્યાં બધું? એમ થાય ને. પાછા ગયા, અરે બાબા आपने 10,000 गाय तो दी पर रखेंगे कहाँ? ले तो को मैं 10 एकड़ भूमि दे दो. 100 एकड़ ભૂમિ આપી. મહામના બન્યા છે. જે કાંઈ છે લૂંટાવા તૈયાર થયા છે. આનંદ આવે ને ત્યારે આપવાની ઈચ્છા થાય, દુઃખ આવે ત્યારે માંગવાની ઈચ્છા થાય. હંમેશા દુઃખી વ્યક્તિ, આ દુનિયામાં દુઃખી લોકો દુનિયાને દુઃખી કરે છે. કારણ કે એનો થાય કે હું એકલો શેનો દુઃખી રહું? માણસને તકલીફ શું છે? બધા દુઃખી થાય તો વાંધો નથી. એમ કે ભૂકંપ આવવાનો છે, બધા ઘર પડી જશે તો શું કે બધાનું જે થશે આપણું થશે. પણ કોઈ એમ કે ભૂકંપ આવશે ને તારું એકલાનું ઘર, તો એ ના ચાલે. સામૂહિક દુઃખ આવે તો વાંધો નથી, એકલા દુઃખી નથી.
પણ આનંદી વ્યક્તિ એ હોય, ભલે મારા માટે પ્રસાદ ન બચે પણ બધા લઈને જાય ને, મને ઓડકાર આપમેળે આવી જશે. આ વૈષ્ણવી વૃત્તિ છે. વાટીને જેને આનંદ આવે એ જ વૈષ્ણવ છે. પોતે ભલે ભૂખ્યો રહે પણ બીજાને જમાડી દે તો ઓડકાર વૈષ્ણવને આવી જાય. મહામના બન્યા છે અને બધાને દાન આપી રહ્યા છે, ખૂબ આનંદ કરી રહ્યા છે. મંગળ સ્નાન કરવા માટે નંદ બાબા યમુનાજીમાં પધાર્યા. डुबकी लगाता था એટલે मैं एक गोप निकलो, अरे बाबा क्यों डुबकी लगा रहे? अरे मंगल स्नान कर रहे हूँ, मेरे वहां लालन को प्रागट्य हुए. अच्छा लालन हुए, मेरे तरफ से 10 डुबकी और लगा दो. अरे આ શું કહી ગયો કરવું પડશે. 10 ડૂબકી લગાવીને બહાર નીકળ્યા એટલામાં બીજો ગોપા, અરે સ્નાન ક્यों कर रहे हो बाबा? अरे मेरे वहां लालन को प्राग, अच्छा मेरे तरफ से 11 डुबकी और लगा दो. નંદ બાબા કે મારે નાતા જ રહેવાનું છે. જાત કર્મ સંસ્કાર કરી રહ્યા છે નંદ બાબા. અનેક પ્રકારના ઉત્સવો થયા છે. ઉત્સવ કરતા કરતા આપણે ત્યાં અનેક પ્રકારનું વર્ણન છે. ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी. सूरदास जी ने महाप्रभुजीએ દશમસ્કંદની અનુક્રમણિકા સંભળાવી ભાગવત, અને એના માત્રથી અનુક્રમણિકા શ્રવણ માત્રથી સઘળી લીલાઓ સુરદાસજીના હૃદયમાં પ્રગટ થઈ ગઈ. અને પહેલું પદ ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी. આજે પણ રાત્રિના સમયે જન્માષ્ટમીમાં પંચામૃત થાય ત્યારે આ પદ ગવાય. जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. અને વર્ણન કરતા કરતા આખા નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા, નંદાલયનું વર્ણન કરતા કરતા સુરદાસજી ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગ્યા. મહાપ્રભુજીને થયું આ લીલા પ્રગટ ન થવી જોઈએ, એટલે મહાપ્રભુજી આ પદની છેલ્લી ટૂંક મહાપ્રભુજીએ રચી છે. સુન સૂર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે. જેણે પ્રભુને સેવ્યા છે બધાની આ જ ગતિ થવાની છે. બધાએ આ જ ઉત્સવમય જીવન જીવવાનું છે. અને આમ નંદ મહોત્સવ ઉજવતા ઉજવતા નંદ બાબાને યાદ આવ્યું કે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા, અને એ વાર્ષિક કર આપવાનું ભૂલી જઈશું તો કંસ નારાજ થશે. અને આમ વિચાર કરી નંદ બાબા વાર્ષિક કર આપવા અને બધાઈ આપવા માટે આવ્યા છે મથુરા. વર્ણન કરતા સુખદેવજી કહે છે કે આ વાર્ષિક કરનું વિચાર કેમ નંદ બાબાને આવ્યો? જો ઉત્સવ ચાલી રહ્યો છે અને ઉત્સવ સમયે લૌકિક વિચાર આવવો એ પણ એક દોષ કયો છે. નંદ બાબા ને થયું કે લાવ મારા આટલા વર્ષે બાળક થયું તો એની વધાઈ આપીને આવું. અને આમ વિચાર કરી આવ્યા છે મથુરા. વર્ણન કરતા સુખદેવજી કહે गोपान गोकुल रक्षायां निरूप्य मथुरागतः नंदः कंसस्य वार्षिक्यं करम दातुं कुरुत्वः. ગોપોને કહ્યું તમે ગોકુલનું ધ્યાન રાખો, હું હમણાં મથુરા જઈને આવું છું. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોકુલ, ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે દેહ. ઇન્દ્રિયોનો સમૂહ એટલે માનવ દેહ, ગોપ એટલે મન. મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડશો તો કંઈક ને કંઈક ઉત્પાદ થશે. અહીંયા આવ્યા, કંસને સમાચાર આપ્યા, કંસે પણ બધાઈ આપી. મળવા આવ્યા વસુદેવજીને. વસુદેવજીએ કહ્યું કે આ મારું જ બાળક છે. નંદ બાબા કે આ મારું એ તમારું, તમારું એ મારું, આપણે કોઈ જુદા થોડી છે. આમ કરીને વાત વળી ગઈ. વસુદેવજી કહેવા લાગ્યા કે આમ ગોકુલને એકલું મૂકીને આવ્યા ઠીક નથી. મારા મનમાં કંઈક સંશય છે, કંઈક ઉત્પાદ થશે. તમે જલ્દીથી જલ્દી પાછા ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. મનના ભરોસે જ્યારે પણ જીવનને મૂકશો, મન આવે તો કરવાનું, મન ના આવે તો નહીં કરવાનું. આ મનને એટલું માથે આપણે ચઢાયું છે ને કે બસ જે મનને થાય એ કરવાનું. અને એટલે જ આ મન ભટકાવે છે. મન હંમેશા શરીરથી દૂર ભાગશે. તમે કથામાં આવશો તો ઘરમાં જતો રહેશે, અને ઘરે રહેશો તો એમ થાય કથામાં ગયા હોત તો સારું થાય. આ મનનો સ્વભાવ જ એવો છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ કેવું ચંચળ છે. અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે. મનની વ્યાખ્યા શું છે? તમે શાસ્ત્રોમાં મનનું ડેફિનેશન શું? તો સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. જે સંકલ્પ વિકલ્પ કરે એ મન. ચંચળતા ખરાબ નથી, બસ એની દિશા જો ભગવાન તરફ રહે. પણ જો દિશા ભટકે છે તો એ ચંચળતા પતન તરફ લઈ જાય છે માણસને. જો આંખ જોવું એ આંખનો નેચર છે. તમે આંખ બંધ કરો તો તમે વ્યાકુળ થઈ જશો, કારણ કે જોવું એનું નેચર છે. સાંભળવું
એ કાનનો નેચર છે કે તમે કાન બંધ કરો અડધો કલાક વ્યાકુળ થઈ જશો. હું તમને કહું 15 મિનિટ બોલતા નહીં તો તમે કેવો વ્યાકુળ થયો. બોલવું એ જીવનો સ્વભાવ છે, બહુ સ્વાભાવિક છે. એમ સંકલ્પ વિકલ્પ એ મનનો નેચર છે. સ્થિર મન તો બે જ જણાનું હોય, કોઈ બહુ મોટો મહાત્મા હોય અને કાં કોઈ ડિપ્રેશનમાં હોય. એને જ મનને કાંઈ ના હોય, શાંત મન હોય. કારણ કે ફરક એ છે કે એના મનને કોઈ ઈચ્છાઓ જ નથી. એ પણ એક રોગ છે મનનો. બસ એની દિશા સારી રહેવી જોઈએ. જો દિશા સીધી રહેશે એટલે જ મનને ક્યાંક સંકલ્પ સાથે બાંધી રાખવું, જેથી ઉત્તમ સંકલ્પોમાં વ્યસ્ત રહે મન. અહીંયા પૂતનાએ પ્રવેશ કર્યો. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘ્નંતિ પૂરગ્રામ વ્રજાદિશુ. કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. કેવી છે? બાલઘાતીની, બાળકોને મારનારી ઘોરા. નક્કી કર્યું કે હું ક્યાં ગોતીશ કે કોણ શત્રુ છે કંસનો. એમ કરું કે સ્તન પર વિષ લગાવીને જાઉં, જેટલા બાળકો જન્મ્યા હોય એને સ્તનપાન કરાવું, વિષપાન કરાવું ને પ્રાણોનું કર્ષણ કરી લઉં. આ પૂતના કેવલ વિષપાન નથી કરાવતી, વિષપાન કરાવી એના પ્રાણ પોતાની અંદર ખેંચી લે છે. એવી પૂતના છે, એવી ગોરા છે. કહેવાય છે 16,000 બાળકોના પ્રાણ એ સમય લીધા. અને લેતી લેતી સુંદરીનું રૂપ લઈને આવી છે. કોઈ ઓળખી ન શકે, લાગે કે કોઈ રાજ્યની મહારાણી હોય એવું સુંદર રૂપ. પૂતના એ અવિદ્યા છે અને અવિદ્યા સુંદરીનું રૂપ લઈને જ આવે. મહાપ્રભુજી કહે છે કે આ અવિદ્યા પંચ પર્વા છે. એના 5 પર્વો છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ને સ્વરૂપ વિસ્મૃતિ. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ આપણા ચિત્તમાં છે ત્યાં સુધી આપણો રાસમાં પ્રવેશ નથી થતો. એટલે ભગવાન આ અવિદ્યાને મારશે, એના 5 પર્વોને મારશે અને આમ 5ને મુક્ત કરી વ્રજવાસીઓને રાસ માટે તૈયાર કરશે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા જ એ છે, અહીંયા સારો એ મારો નહીં. જો આપણે ત્યાં એમ કહીએ યો ભક્ત સમે પ્રિય, યો ભક્ત, ભગવાને કેટલા ગુણ ગણાવ્યા કે જે આવા સદગુણ વાળો હોય એ જ મારો. મર્યાદા માર્ગમાં સારો એ મારો, પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો. આપણે તો જેવા છીએ એવા ઠાકોરજીના શરણોમાં જતા રહીએ છીએ ને કે પ્રભુ હજારો દોષોથી ભરેલો છું પણ તમારો છું. આપણે ત્યાં જેવા છો એવી શરણાગતિ છે. ભગવાનને લાયક થઈ ભગવાન પાસે નથી જતા, ભગવાન પાસે જઈએ છે એટલે એને લાયક એ બનાવી દે છે. નાનકડું બાળક માં ગમે તેટલી તૈયાર થઈ હોય પણ કાદવમાં જો પડી જાય ને તો કપડાને જુએ નહીં, બાળકને ગોદમાં ઉપાડીને સાફ કરી દે. ભગવાન પણ આવો જ છે. આપણે ભલે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ કીચડથી ખરડાયેલા હોઈએ પણ એકવાર કહીએ ને હે કૃષ્ણ હું તારો છું, પછી ભગવાન દોષોને જોતો નથી. જેવા છીએ અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો સમ્યક વ્યવસિતો હિ સહ. ગીતાજીમાં કહ્યું ને ભલે પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે ને તો એને સાધુ જાણો, કારણ કે એની દિશા ઉત્તમ પકડી લીધી છે. અહીંયા દેહાધ્યાસ, દેહને જ સર્વસ્વ માનવું. ઘણા લોકો કહે જિંદગી મળી છે મજા કરી લો ને, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. અને એવું કહેતા ચારવાક મત હતો, યાવત જીવમ સુખમ જીવે તૃણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. એવો એક મત ચાલ્યો હતો પ્રાચીન સમયમાં જેને ચારવાક મત કહેતા, કે જ્યાં સુધી જીવો મજા કરો, ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, મર્યા પછી કોણ જોવા આવવાનું છે. એટલે આ એક મત, અત્યારે પણ એ મત છે જ કે લાઈફ છે એટલે એન્જોય કરી લો, પણ શરીર સુધી જ જીવન નથી. શરીર પત્યા પછી પણ શરીર ખતમ થાય છે, જીવન ખતમ નથી થતું. એની યાત્રા તો અનાદિ ચાલતી રહે છે. કરેલું ક્યાંક ને ક્યાંક ભોગવવું પડે જ છે. અને એટલે દેહ જ સર્વસ્વ નથી, એની આગળ પણ દેહ તો સાધન છે ધર્મ કરવાનું. એમ શાસ્ત્રએ કહ્યું કે આ દેહરૂપી સાધનનો સદુપયોગ કરી અને આત્માનું કલ્યાણ સાધી લો. આ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મ લે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નર્સ ટ્રેન કરે છે કે બેટા પહેલા અંદર લે પછી બહાર કાઢ, પાછું અંદર લે પાછું બહાર કાઢ, હવે કર્યા કર. આ રીતે કોઈ શ્વાસ લેતા શીખવાડે? આ તો ચાલી રહ્યું છે, આપણે થોડી લઈએ છીએ. કોઈ કે 20 પ્રાણાયામ કરો તો થાકી જઈએ. જન્મ્યા ત્યારથી શ્વાસો લઈએ છીએ, થાક લાગ્યો?
એમ થાય કે આટલા 60 વર્ષ શ્વાસ લેતા થયા, લાવને અડધો કલાક આરામ કરી લો, તો કાયમનો આરામ ના થઈ જાય? ચાલી રહ્યું છે. અને એટલે જ તો એનો થાક, કુદરત ચલાવે એનો થાક ન હોય, તમે કરો તો થાકી જાઓ છો. એટલે આ બધું તો ચાલી રહ્યું. તમને કોઈ 10 મિનિટ આ વસ્તુને જુઓ તો થાકી જશો. જન્મ્યા ત્યારથી જુઓ છો, થાક લાગે છે? કે આ અડધો કલાક કથા સાંભળો, થાકી જાઓ. જન્મ્યા ત્યારથી સાંભળો છો, થાક લાગે છે? કુદરત ચલાવે એનો થાક નથી. જ્યાં આપણો ઈગો જોઈન્ટ થાય, પ્રયાસ જોડાય, પછી પરિશ્રમ બની જાય. તો આમ પ્રાણાયામ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા, ઇન્દ્રિયોની કામનાની પૂર્તિ, ભોગા ન ભોગતા વયમેવ ભોગે. આપણે ભોગોને નથી ભોગવતા, ભોગો આપણને ભોગવી લે છે. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચતુષ્ટય અંતઃકરણ કહેવાય. અને કયું સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ ભાન નહીં રહે. હું વૈષ્ણવ છું આ યાદ રાખશો ને. એક ભક્ત તરીકેના જીવન માટે બહુ જ જરૂરી છે સ્વરૂપ જ્ઞાન. જો હમણાં ગયા વર્ષથી આપણે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ આખું કેમ્પેન ચલાવ્યું, વૈષ્ણવ થવાનું ગૌરવ. એ ગૌરવ ભૂલાઈ જશે ને તો ગમે ત્યાં ભટકી જશો. પણ એમ યાદ રહેશે કે હું વૈષ્ણવ છું, મારાથી શું કરાય શું ન કરાય, ક્યાં જવાય ક્યાં ન જવાય, ક્યાં બેસાય ક્યાં ન બેસાય. આ સભાનતા, ભગવાનના થઈ સંસારમાં રહેશો તોય વાંધો નથી, પણ સંસારના થઈ ભગવાન પાસે ઊભા રહેશો ને તો એ ભગવાને કાંઈ નહીં કરી શકે. સ્વ સ્વરૂપનું જ્ઞાન. લોકો કહેતા ને કે એક બળદ જતો હતો ને એના ઉપર એટલું બધું વજન ભરી દીધું ગાડામાં, એટલું બધું વજન, પેલો ગરમીના દિવસો હાંફતો ફાંફતો બિચારો સામાન ખેંચતો જાય. એટલામાં સામે એક ગર્ધબ મળ્યો. એણે કહ્યું કે તું રહ્યો બળદનો બળદ. કેમ? મારો માલિક મારા પર આટલો સામાન ભરે ને, હું તો ત્યાં જ આડો પડી જાઉં એટલે બીજી વાર ભરે જ નહીં, બધું ઢોળી નાખું. અને ત્યારે બળદે કહ્યું કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી એવું ન થાય. અમારી માં ભગવાનની બાજુમાં બેઠી હોય અને તારી માને કોઈ ઘૂસવાય ના દે મંદિરમાં. બસ ફરક એટલો છે કોની બાજુમાં બેસીએ છે એનું અમને ગૌરવ છે. તું કરી શકે, અમારાથી એવું ન થાય. એમ જે કરતા હોય કરે. મારા ગળામાં મહાપ્રભુજીની કંઠી છે, મારાથી આવું ન થાય. બસ આ સ્વરૂપનું ગૌરવ કે હું કોણ છું, હું વૈષ્ણવ છું, એ વાતનો જ્યારે ગૌરવ થાય ને તો સંયમ આપમેળે આવી જશે. સંયમ માટે તમને બાંધવાની જરૂર નથી, તમારા સ્વરૂપનું ગૌરવ જગાવવાની જરૂર છે. કારણ કે હવેની દુનિયામાં કોઈને કોઈની શરમ નહીં નડે, કોઈને કોઈનો ડર નહીં નડે. આપણો આત્મા આપણને રોકશે ને તો જ આપણે રોકાઈએ એમ છે. અને આ આત્માને જગાવવાનું કામ કથા કરે છે, મંદિર કરે છે, સત્સંગ કરે છે, સદગુરુ કરે છે. કોઈ ગુરુના સાનિધ્યમાં આવો ને ત્યારે તમને તમારા હોવા પર ગૌરવ અપાવે છે. ગુરુ શું કરે? તો તું પાપી છો, દુષ્ટ છું, આવી વાત સદગુરુ ન કરે. ગુરુ તો કે તું વૈષ્ણવ છો, તું ઠાકોરજીનો વાલો છો, તું ઠાકોરજીનો ફેવરેટ પ્રિય ચૂઝન વન છો, તને ઠાકોરજી એની ભક્તિ માટે પસંદ કર્યો છે. સદગુરુ હોય એ દોષો ગણાવીને હીન ના બનાવે, એનું સ્વરૂપ સમજાવી એને ગૌરવ જગાવે કે તું છે કોણ. રાજાનો દીકરો છું એ યાદ કરાવો ને તો આપમેળે પછી ફાંફા મારવાનું બંધ કરી દે. બસ ગુરુનું આ જ કામ છે, તમારી ભીતર ગૌરવ જગાવવાનું. સ્વરૂપ જ્ઞાન 5 અધ્યાસોને દૂર ઠાકોરજી કરે તો પૂતનાએ પ્રવેશ કર્યો, સુંદરીનું રૂપ લઈને આવી, બાળકોને મારતી મારતી આવી. હવે દેખાયું નંદાલયનું દ્વાર, મોટું દ્વાર નંદાલય. સમાચાર મળ્યા કે આનંદ બાબાને આટલી ઉંમરે બાળક થયું છે. ધીમે રહીને પ્રવેશ કર્યો. ચોકમાં જ યશોદાજી હતા, ગોદમાં લાલન હતા. ખબર પડી કે પૂતના આવી છે એટલે ઠાકોરજી આંખો બંધ કરી લીધી. એને દ્રષ્ટિ ના આપી. અનેક અનેક કારણો બતાવ્યા. એક કારણ એમ બતાવ્યો, ભગવાન આંખ બંધ કરીને કહે છે કે આ તો બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. ઘણાના મોઢા જ જોવા જેવા નથી હોતા. જો દિવસે સવારે મળી જાય ને તો આખો દિવસ બગડે. એક વ્યક્તિએ નક્કી કર્યું કે રોજ જઈને પહેલા ભગવાનના દર્શન કરવા, તમારો દિવસ સારો જાય. એટલે 10 દિવસ સુધી આવ્યો. જ્યાં 11 આવી તો ભગવાન પીઠ દઈને બેઠા હતા. તો કહ્યું, અરે મારો દિવસ સુધરે એટલું હું આપનું મુખ જોવા આવું છું, ઊંધા કેમ ફરી ગયા? ભગવાન કે મારે મારો દિવસ સુધારવો હોય કે નહીં? સવારે સવારે તને જોઉં છું મારો દિવસ બગડે. તો ભગવાને કહ્યું આ બાલ ઘાતી નીચાનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો કે મહાદેવજીને યાદ કરે છે કે હું તો દહીં દૂધ ખાવા આવ્યો છું, આ વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ.
એક અર્થ એમ કર્યો કે મારી માં કેટલી, એક દેવકી, એક યશોદા, ત્રીજી રોહિણી, તો આ ચોથી માં છે જે મને પયપાન કરાવવા આવી છે. યા પછી ભગવાન આંખ બંધ કરીને એનો ભૂતકાળ યાદ કરે છે. આપણે કોઈ આમ કે તમે યાદ કરો તો આપણે એમ તમે આંખ બંધ કરી યાદ કરીએ કે શું ભૂતકાળમાં, એમ ભગવાન એની હિસ્ટ્રી યાદ કરે છે કે આ છે કોણ. યાદ આવ્યું કે જ્યારે હું વામન ભગવાન બનીને ગયો અને જ્યારે બલિરાજા એની બહેન રત્નમાલા અને એને જ્યારે વામન ભગવાનને જોયા ત્યારે એમ થયું કે આ કેવું સુંદર બાળક છે, આવું બાળક આપણું હોય તો આને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે, આવો ભાવ આવ્યો. તો ભગવાનને કહ્યું તથાસ્તુ. અને જ્યાં વામનમાંથી વિરાટ બન્યા ત્યારે એને થયું કે મારા પિતાનું બધું લઈ લીધું, આને તો મારી નાખવો જોઈએ. તો ભગવાન કે તથાસ્તુ. બે ભાવ આવ્યા, પયપાન કરાવવાનો ને મારી નાખવાનો. એટલે પૂતના બનીને આવી કે પયપાને કરાવશે ને ભગવાન એનો પ્રાણ પણ અર્પણ કરશે. તો આમ ભગવાન વિચાર કરે. એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ કેવું હોય કે દોષ દર્શન ન કરે પણ ગુણનું ગ્રહણ કરે. તમારી વસ્તુ તમે કેટલી ધરી એ ન જુએ, પણ આને ભાવથી ધરી છે એ જુએ. એટલે એનું પયપાન કરાવવું ગુણ છે, પણ એનો જે ભાવ છે એ દોષ છે. તો વિષ લગાવવું દોષ છે, તો મારે દોષ નથી જોવા, મારે તો કેવલ ગુણનું ગ્રહણ કરવું છે. એક ભાવ એ કર્યો કે આની ક્રિયા સારી નથી, એટલે આની ક્રિયા સારી છે, ભાવ સારો નથી. ભગવાન વિચાર કરે છે કે આને ફળ શેનું આપું, ભાવનું કે ક્રિયાનું. ક્રિયામાં જેવી છે, ધાતૃચિતામ તંતો તતન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ, માં જેવી ક્રિયા છે પયપાન કરાવવાની, પણ ભાવ મારી નાખવાનો છે. તો કરવું શું? આપણે લોકો ઘણીવાર પ્રશ્ન કરતા હોઈએ ને કે અમે સેવા કરીએ, પાઠ કરીએ, બધું કરીએ, અમારો ભાવ જ ન હોય તો પછી સેવાનું ફળ મળે? મન જ ભગવાનમાં ન હોય તો સેવાનું ફળ મળે? અરે અભાવનું ફળની ક્યાં વાત કરો છો? પૂતનાને અભાવ નતો, કુભાવ હતો, મારી નાખવાનો. આવો તો ક્યારે ભાવ આપણને હોય છે? તો વિચાર કરો, પૂતનાને મારી નાખવાનો કુભાવ હતો, છતાંય ભગવાને માની ગતિ આપી, એની ક્રિયા જોઈ. તો તમને ભલે ભાવ ન હોય પણ સેવામાં તમારી ક્રિયા કેવી હોય છે? સેવા રીત પ્રીત વ્રજજન કી. તમારી ક્રિયા વ્રજજનો જેવી છે. એટલે ઠાકોરજી તમારા ભાવને જોઈને નહીં, તમારી વ્રજભક્તો જેવી ક્રિયા જોઈ તમારા ઉપર એવી જ કૃપા કરશે, તમને વ્રજભક્તોની ગતિ આપશે. એક અર્થ એમ કર્યો કે ભગવાન દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. તમે હવેલીમાં દર્શન કરવા જાઓ, નાથ દ્વારા દર્શન કરો, બધાને શ્રીનાથજીના દર્શન થાય, પણ શું શ્રીનાથજી બધા સામે દ્રષ્ટિ કરે? ભગવાનની દ્રષ્ટિ કોના ઉપર પડે? કોની તરફ દ્રષ્ટિ પડે? અને ભગવાને મારી સામે જોયું ખબર કેમ પડે? કે જે દિવસે દર્શન કરતા કરતા તમને આમ રોમાંચ થઈ જાય, નેત્રોમાંથી જળ વહેવા લાગે, હૃદય ભાવુક થવા લાગે, તો માનજો અત્યારે ઠાકોરજી મારી સામે જોઈ રહ્યા છે, મારા ઉપર પ્રભુએ કૃપા દ્રષ્ટિ કરી છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિ પડે ને તો હૃદય ભાવથી છલકાવા લાગે. અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે ને, એની દ્રષ્ટિ પડે સર્વ દુઃખોની સમાપ્તિ થઈ જાય. એટલે જ હું વૈષ્ણવ તમને કહું, બીજું કાંઈ નહીં, તો તમને હવેલીમાં જે સમય ફાવે, મંગળા શિંગાર રાતભોગ શયન, ઓફિસેથી જતા ઓફિસેથી આવ, જે સમય ફાવે, 2 મિનિટ તો 2 મિનિટ, પણ ઠાકોરજીની નજર સામે થઈને જાઓ. તમે આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને 5 મિનિટ ઉભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તો એ દુર્ભાગ્યો ટળી જશે, સૌભાગ્યની પ્રાપ્તિ થશે. ચરણ કમળમાં શીશ નવાવી વંદન કરું શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નવાવી વંદન કરું શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દે
શ્રીનાથજીના નેત્રો જોયા છે? કેવા આમ કટાક્ષ નેત્ર કહેવાય. અમારા શ્રીનાથજી બાબા સામે નથી જોતા હો, નીચે જુએ છે. કટાક્ષ ઝુકેલા નેત્રો છે. અને આ કેવો આમ નાવ જેવો શેપ લાગે. મોહન નયના આપ કે નૌકા કે આકાર, મોહન નયના આપ કે नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. जे आ नावમાં વસી ગયા એ તો ભવપાર ઉતરી જાય. પ્રભુની દ્રષ્ટિમાં અનેક અમૃત બિરાજે છે. એ તો જ્યારે આપણે આગળ ચર્ચા કરીશું ત્યારે થશે. ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા કારણ કે આને નજર નથી આવે દ્રષ્ટિ, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા રૂપ છે. જો પ્રભુની દ્રષ્ટિ પડે તો ત્યાં જ પૂતનાનો નાશ થઈ જાય, અવિદ્યાનો નાશ થઈ જાય તો પૂતના વધની લીલા ન થાય. અને એટલા માટે ઠાકોરજીએ નેત્રો દ્રષ્ટિ ના આપી. પૂતનાએ પ્રવેશ કર્યો, સુંદરીનું રૂપ લઈને આવી છે એટલે એનો રૂપ જોઈને તો એમ લાગ્યું કે જાણે ક્યાંકની રાણી છે, મારા લાલનના દર્શન કરવા આવી છે એવું યશોદાજીને લાગ્યું. બાજુમાં બેસીને અલક મલકની વાતો કરવા લાગી. અરે યશોદાજીને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા અને આપ્યા પૂતનાના ખોળામાં અને કહ્યું કે થોડી વાર સાચવજો ને, હમણાં ગૃહકાર્ય કરીને આવું છું. અને જે મોકો જોઈતો હતો પૂતનાને મળી ગયો. આ ચારે બાજુ જોયું કોઈ દેખાતું નથી. એકલતામાં પોતાના સ્તનનું પાન કરાવવા લાગી અને ભગવાનને જે સમર્પિત કરવો હોય તો સ્વીકાર કરે છે. અને ભગવાન વિષ્ણુ નહીં પ્રાણોના પાન કરવા લાગ્યા. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને જોરથી અવાજ કરવા લાગ્યા. પૂતના જોર જોરથી અવાજ કરે, વિકરાળ રૂપ ધારણ કર્યું, પોતાના મૂળ રૂપે પ્રગટ થઈ, 6 કોસ લાંબી થઈને પડી, વૃક્ષો એના પર પડ્યા, કડાક દઈને શોર થયા, બધા જ ગભરાયા. દોડતા દોડતા આવીને જુએ તો પૂતના વિકરાળ અસુરની છે, રાક્ષસી છે અને ગોદમાં ઠાકોરજી ખેલી રહ્યા છે. વક્ષસ્થળ પર દોડતા યશોદાજીએ જઈને લાલનને ગોદમાં લઈ લીધા અને અહીંયા જાણે પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી છે. આટલા બધા વૃક્ષો એના પર પડ્યા. અગ્નિ સંસ્કાર કર્યા. પૂતના બળી. મહાપ્રભુજીએ સુમોદરીમાં લખ્યું, અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતા. કારણ કે બળીને તો એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી. ભગવાનનો સ્પર્શ થાય તો એમાં ક્યાં દુર્ગંધ રહેવાની? સુગંધ રૂપ એટલે કે અવિદ્યા રૂપ છે ને. અવિદ્યા કોને કહેવાય? હું અને મારું. એટલે ભક્તિ માર્ગમાં આટલી અવિદ્યા જરૂરી છે. હું ઠાકોરજીનો દાસ, આટલો અહંકાર તો જોઈએ ને અસ્તિત્વનો. અને ઠાકોરજી મારા છે. આ મનોરથ પણ થાય ને ઘણીવાર 5-10 ઠાકોરજીને બધા બિરાજતા હોય સાથે મનોરથ કર્યા હોય ને અને અમને જે પધરાઈનામાં આરતી આપવા આવે ને, જો જે આરતી ઉતારો એટલે ધીમે રહીને પાછા પેલા માજી એમ કે જે પેલા લાલન છે ને મારા છે, એ મારા છે. બધા ઠાકોરજી જ હોય, કોઈ ભેદ નથી, પણ એક મમત્વનો ભાવ. આ પ્રભુ માટેની મમતા છે ને એ જ આપણને ઉગારે છે ને ઉદ્ધાર કરે છે. મારા ઠાકોરજી. જ્યારે સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનું કે હવે ભક્તિની શરૂઆત થઈ ગઈ છે. ये मेरे प्रभु हैं. हर एक गोपी को यूं लगता है प्रभु मेरे हैं. राधा जी से एक बार सखियां कहने आई कि राधा तू ये मानती कि ठाकुर जी तुझे ही प्रेम करते? वो तो चंद्रावली ने प्रेम करे, ललिता जी ने करे, विशाखा ने करे. બધાને એમ થયું કે ઠાકોરજી ને રાધાજી વચ્ચે ઝઘડો કરાઈએ, ક્યાંક માન ધરવાની લીલા કરી, બંને વચ્ચે ઝઘડો કરાઈએ. રાધાજી પાસે આવીને કહ્યું, રાધા તને એવું લાગે છે કે કૃષ્ણ તને પ્રેમ કરે છે? એ તો લલિતાને એટલો કરે છે, વિશાખાને કરે, ચંદ્રાવલીને કરે, એ તો ઘણા ગોપીઓને પ્રેમ કરે છે. આ સાંભળતાની સાથે રાધાજીની આંખમાં ચોધાર આંસુ વળવા લાગે. પૂછ્યું રડે છે કેમ? ત્યારે રાધાજી એટલું બોલ્યા, મારા કનૈયાને અમારા બંનેનો પ્રેમ છુપાવવા માટે કેવા કેવા નાટકો કરવા પડે છે. હું જાણું છું એ તો પ્રેમ મને જ કરે છે, પણ અમારો પ્રેમ છુપાવવા આ તો બીજા જોડે પ્રેમ કરવાના નાટકો કરે છે. પ્રેમ તો મારી જોડે જ છે. આ છે ગોપીનો ભાવ. હરેકને એમ લાગે કૃષ્ણ તો મારો છે. આ મમત્વનો ભાવ. તમારા અમે ને તમે છો અમારા, તમારા અમે ને તમે છો તમારા સહારે અમે જીવનારા, તમારા સહારે અમે જીવનારા, તમારા અમે ને તમે છો અમારા. પ્રભુ અમે તમારા, તમે અમારા. જ્યારે જ્યારે અમારા અલ્પ પ્રયાસોને પણ જોયા ને,
આપ દોડતા સામેથી આવ્યા. અમે 7 ડગલા ભરીએ અને તમે જીવનભર અમારા માટે દોડનાર. અમે 7 પગલા સામેથી ભરીએ, અમે 7 પગલા સામેથી ભરીએ, પછી જિંદગી ભર તમે દોડનારા, પછી જિંદગી ભર તમે દોડનારા. વિસામો તમે જિંદગીની સફરમાં, વિસામો તમે જિંદગીની સફરમાં. તમે ભૂમિયા થઈ આગળ જનારા, તમારા ને તમે છો અમારા. હે કૃષ્ણ, હું તો તારો છું. આ ભાવ તો પૂતના અવિદ્યાનો નાશ થયો છે. અહીંયા હવે પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા થઈ રહી છે. એ પૂતના કવચનો પાઠ આજે પણ બાળકોની રક્ષા માટે કરાય છે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન કર્યા. કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજ, અરે આ પ્રભુના લીલાઓના શ્રવણ કરીને અત્યંત આનંદ હૃદયમાં આવે છે. અનેક પ્રકારની લીલાઓના આગળ વર્ણન આવ્યા. દોડતા આવ્યા, યશોદાજીને કહેવા લાગ્યા, પ્રભુનો ઉત્સવ કર્યો. 2 ભાવ કર્યું કે આ પ્રભુએ પડખું ફેરવ્યું એનો ઉત્સવ, કા નિષ્ક્રમણ સંસ્કારનો ઉત્સવ છે. કે હવે ઠાકોરજીને ઘરથી બહાર કાઢવાનું એનો પણ એક સંસ્કાર છે. બાળક પ્રસૂતિ ગૃહમાં હોય પણ સમય યોગ્ય થાય ત્યારે નિષ્ક્રમણ સંસ્કાર થાય, તો એને ઘરેથી બહાર કાઢે. દોડતા યશોદાજી આ મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, બધાને. થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું. અથવા આચાર્ય અનેક પ્રકારના અર્થો બતાવ્યા છે આચાર્યોએ કે નિષ્ક્રમણ સંસ્કાર, ઘરથી બહાર નીકળવાનો ઉત્સવ. બધા જ વિદ્યાર્થીઓને બોલાવ્યા છે, સુંદર સુંદર સામગ્રીઓ તૈયાર કરાવી છે. અને બહુ વ્યસ્ત હતા એટલે કરવું શું? એક ગાડું હતું, એની નીચે કપડું બાંધીને પલ્લું બનાવી દીધું, લાલનને એમાં પધરાવી દીધા. અને જે વસ્તુ સામગ્રીઓ બનતી જાય એ બધા ગળામાં ભરી ભરીને ગાડા ઉપર મૂકતા જાય. ભગવાન વિચાર કરે, શકટ એટલે સંસાર, 2 પૈડા સ્ત્રી અને પુરુષ, અને સંસારના ગાડામાં મને નીચે અને રસોને ઉપર રાખે. આ તો મને ક્યાંથી ગમે? ભગવાનને પ્રધાનતા સંસારમાં ન આપો. જો આપણે ઘણીવાર લોકો એમ કહે કે ભગવાન રાજી કોના પર થાય? શું એ જે સમય કાઢે, ભક્તિ કરે, સેવા કરે એના પર તો છે, પણ જે ખરેખર ભક્ત હોય પણ સંસારના કાર્યોમાં એટલો બધો વ્યસ્ત અને જવાબદારીઓ એની હોય કે ક્યારે સમય જ ન કાઢી શકતો હોય, તો શું એના પર કૃપા ન થાય? 84-252 જુઓ, ઘણા એવા વૈષ્ણવ, નારાયણદાસજીનો પ્રસંગ આવે. એ દીવાન હતા ને એટલા રાજકાજમાં વ્યસ્ત રહેતા, મનમાં એટલો એને ભાવ રહેતો, ક્યારે હું ગોકુલ જાઉં ને ગુસાઈજીના દર્શન કરું, પણ સમય જ ન મળે. એટલે એમણે એક યુક્તિ કરી, એક છોકરો રાખ્યો પગારથી. એનું કામ શું કે 2 ઘડી થાય એટલે શેઠજીને યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય, પાછા ભાનમાં આવે ને રાજકાજ કરવા લાગે. એટલામાં 2 ઘડી થાય એટલે પાછા યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? પાછા મૂર્છિત થઈને પડી જાય અને મનથી ત્યાં પહોંચે. તો જે વ્યસ્ત હોય, ઘણા કે અમે એટલા બધા વ્યસ્ત તો અમે, એટલે એક વાત સમજો, જે વધારે ટાઈમ આપે એ મોટો ભક્ત નહીં, જે લાઈફમાં ભગવાનને વધારે ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત છે. તમે મહત્તા વધારે આપો છો ભગવાનને, ડગલે ને પગલે, દરેક નિર્ણયમાં, દરેક કાર્યમાં ભગવાન મારી સાથે છે એવો ભાવ રાખીને કરો છો. ભગવાન મને પ્રેરી રહ્યો છે એવો ભાવ તમારી અંદર છે. ભગવાને જે રસ્તો બતાવ્યો મારે એ રસ્તા પર ચાલવું છે, આવી નિષ્ઠા હોય તો વ્યસ્ત હોવા છતાં પણ તમે બહુ સારા ભક્ત છો. કારણ કે ભગવાન બધા શણગાર સજે છે પણ હાથમાં ઘડિયાળ પહેરતો નથી. ક્યારે આપણા ગોરધનનાથજીને ઘડિયાળ જોઈ? ભગવાનના હાથમાં ક્યારે તરાજુ જોયું કે લાવ તારો મોનથાળ જોખું, આનો 100 ગ્રામનો અને પેલાનો 200 ગ્રામનો, 200 ગ્રામ પર વધારે કૃપા કરવાની? ક્યારે માપીને જોયું પેલાને 200 ગ્રામની કટોરી, તારે તો 500 ગ્રામનો કટોરો, લાવ તારા પર વધારે કૃપા કરું? ભગવાન લૌકિક નથી, એ માત્રા નથી જોતો, એ તમારા જીવનની યાત્રાને જુએ છે કે તારા ભાવની યાત્રા કેવી છે. અને એટલે એને ક્યારે ઘડિયાળ જો કે તારી ભક્તિ કલાકની, પેલા 5 કલાક આપ્યા, ચલો આના પર વધારે કૃપા. આ તો આપણા જીવનનું સૌભાગ્ય છે કે મારા 5 કલાક ભગવાનના કામમાં લાગી ગયા.
કારણ કે આ કાર્ય ન કરતા. ચલો તમને એટલું જ કહું, જો અત્યારે આ 3 કલાક કથા ન બેસાડી હોત અને જો તમે અહીંયા ના બેઠા હો, જો કથા ના હોત તો અહીંયા ના હોત, જો કથા ના હોત તો આ ટાઈમે હમણાં તમે શું કરતા હોત? કેમ બધાને હસવું આવ્યું? મને તો એમ જ હતું, ઘરે બેઠા બેઠા માળા ફેરવતા હોત તમે, નહીં? હવે બીજી વાત, આજ 3 કલાકમાં દુનિયામાં શું નહીં થયું હોય? કેટલાના એક્સિડન્ટ થયા હશે, કેટલા બરબાદ થયા હશે, કેટલાને કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાકનો ધંધો ખતમ થઈ ગયો છે, કેટલાકના સ્વજનો ગુજરી ગયા, શું શું નહીં થયું હોય? 1 સેકન્ડ એક માણસ મરે છે, 1 સેકન્ડ એક એક્સિડન્ટ થાય છે. શું નહીં થયું હોય આ 3 કલાક દુનિયામાં? પણ ભગવાને આ બધામાંથી તમને બચાવી કથામાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા ઉપર કૃપા છે ઠાકોરજી? તમારા ઉપર કરુણા છે વિશેષ પ્રભુની? કારણ કે ભગવાન તમને છૂટા મૂકી શકત, પણ તમને બધેથી કાઢી એની કથારૂપી ગોદમાં બેસાડ્યા. આ કૃપા નહીં તો બીજું શું કહી શકાય? કરુણા જ છે ને. નહીં તો આ ન હોત તો આપણે અત્યારે ત્યાં ક્યાં શું કરતા હોત? કેટલા પાપોમાં લાગ્યા હોત, કેટલા માટે. એટલે ઘણા લોકો કહે ને કે આ કથા ભલે પુણ્ય ન કરાવે, પણ દિવસ 7 દિવસ 3 કલાક કોઈના માટે ખરાબ વિચાર્યું નહીં એ ઓછું છે. આ 3 કલાક અહીંયા બેઠા હો છો, તમે કોઈને નડ્યા નહીં એ ઓછું છે? તો અત્યારે તો ન નડવું એ પણ મદદ જ છે. અને એટલા માટે જ્યારે વિચાર કરીએ ને એની કૃપાનો, તો એ કલાકો જોઈને કૃપા નથી કરતો. કલાકો તો આપણું સૌભાગ્ય છે કે આ હવેલીમાં ખરેખર તાળીઓથી આ બધા બહેનોને વધાવો. 1 મહિનાથી સવારે 10 વાગે આવે છે અને રાતના 10 વાગે જાય. કેટલું ઠાકોરજીની કૃપા. મને તો તમારી ઈર્ષા આવે છે કે આટલા કલાકો ઠાકોરજી પોતાના માટે લખી લે. આજે આપણી કોઈ વસ્તુ હોય ને ઠાકોરજી કે મને બહુ ગમ્યું, મને આપીશ, તો આપણને કેટલું ગમે. અરે પ્રભુએ માંગ્યું, હા તમારું. તો હતા જ આટલા કલાકો, બધા પાસે આટલા કલાકો હતા, પણ આટલા બધામાંથી તમને પસંદ કર્યા. તમારું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. આટલા બધામાંથી આટલા લોકોને તો જ્યારે જ્યારે સેવા માટે સમય ઠાકોરજી સ્વીકારે તો કેટલી મોટું સૌભાગ્ય કહેવાય. આટલા લાખોમાંથી ભગવાન આપણને પસંદ કરે છે. દરેકના ખિસ્સામાં પૈસા હોય છે, પણ એના કામ કરાવવા ભગવાને આપણા ખિસ્સામાં હાથ નાખ્યો. આનાથી મોટું આપણું સૌભાગ્ય બીજું શું હોય? પ્રભુએ આપણને મનોરથી કર્યા કે તમે મનોરથી, તમે આ, તમે આ. હા, હાથ તો ભગવાને બધાને આપ્યા છે ને, પણ તમારા હાથને માળા પરોવામાં વ્યસ્ત કર્યા. આનાથી મોટું સૌભાગ્ય શું હોય? આંખ બધા પાસે છે, પણ હજારો કરોડો લોકોની આંખો છે, પણ દરેક આંખ બધા પાસે હોય છે. દરેક આંખને દર્શન કરવાનું સૌભાગ્ય ક્યાં મળે છે? આપણે રોજ શ્રીનાથજીની ઝાંખી કરીએ છીએ, કેટલું સૌભાગ્ય આપણું છે. પગ બધા પાસે, બધા પોતે દોડી રહ્યા છે દુનિયામાં. આજે ક્યાં બધા જ દોડી રહ્યા છે, પણ આપણને ભગવાનના કામમાં દોડવાનો મોકો મળ્યો. આ કૃપા નહીં તો બીજું શું છે? પ્રભુએ પોતાના કામમાં આપણને લગાડ્યા. આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે છે? તો વિચાર કરો ને, તો પ્રભુ માટેની પ્રત્યેક ક્ષણ એ ઠાકોરજીની કૃપાની ક્ષણો છે. સૌભાગ્યનો આનંદ તમને થશે. સેવા કરવાનો થાક ન હોય એનો તો આનંદ હોય છે. અહીંયા તો ઉત્સવ થયો. પ્રભુ કહે સંસારિક વસ્તુ ઉપર ને હું નીચે. શકટમાં શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ ભંજન થયું અને તૂટ્યું, રસ ઢોળાયા. બધા જ દોડતા આવીને લાલનને લઈ લીધા. મહાપ્રભુજી કહે આ લીલા દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી નાખ્યો. કારણ કે ભક્તિ કરતા કરતા પણ સંસાર સાચવવાની જે આસક્તિ હોય છે ને, જેને ભરોસો ન હોય ને એને ચિંતા વધારે હોય, અને જેને ભરોસો હોય એને ચિંતા ઓછી હોય. અને ભગવાન માટે ચિંતા કરવી ને એ પણ સૌભાગ્યની વાત છે. અમુક ચિંતાઓ બધાને ના હોય, એ તો બહુ સૌભાગ્ય હોય ને એને ચિંતા હોય. દર્શન બરાબર ખુલ્યા હશે, માળાજી બરાબર તો થઈ ગઈ કે નહીં, આપણે ભંડારનું બધું ભંડાર કાઢી દીધું કે નહીં. જેને 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 સેવા સોંપી છે એને તમને કેવી ચિંતા થાય? અરે ટાઈમ થઈ ગયો કથાનો, અરે મનોરથનો ટાઈમ થયો, જલ્દી સજાવટમાં જલ્દી કરો, ગોપીઓના શૃંગાર થયા કે નહીં, ઠાકોરજીની મનોરથની સજાવટ. આ ટેન્શન પણ નસીબવાળાને હોય. કારણ કે કઈ ચિંતા તમને છે? જે ચિંતા યશોદા અને ગોપીઓને થતી ને, અત્યારે તમારી આ ચિંતા છે.
ચિંતામાં ફરક છે. સંસારીઓ જેવી પણ ચિંતા કરીને ખપી જઈ શકો છો અને વ્રજભક્તો જેવી ચિંતા કરીને પણ તરી જઈ શકો છો. અમુક ચિંતાઓ પણ દુર્ભાગીને ના હોય. જેમ કોઈ એમ કે આ જો ને આ 5 ગાડીઓ ઊભી છે ને બહાર જવું છે ને એકે ડ્રાઈવર આવ્યો નથી. આ દરેક રૂમમાં એસી છે ને આટલો તડકો ને એકે એસી ચાલતા નથી. આ લગન હતા, બધા દાગીના ઘરે પડ્યા છે, લોકરમાં મૂકવા જવાનો ટાઈમ જ નથી મળ્યો, કેટલા દાગીના પડે. હવે આવું ટેન્શન કોને હોય? જેને 5 ગાડી હોય, જેને દાગીના હોય, નસીબ વાળા હોય એને જ આવું ચિંતા થાય. જેને કાંઈ જ ના હોય એને આવી ચિંતા થાય. તો ઠાકોરજીનો મનોરથ થયો કે નહીં, બરાબર શૃંગાર થયા કે નહીં, સામગ્રી થઈ, આવી કોને ચિંતા હોય? જે ઠાકોરજીની સેવામાં હોય એને આવી ચિંતા થાય. તમે ભગવાનની સેવામાં છો એટલે દુનિયાની ચિંતા કરનારા ભગવાનની તમે ચિંતા કરી રહ્યા છો. આ તો યશોદાજી જેવું ચિંતન કહેવાય. આવી ચિંતા તો યશોદાજીને થતી એટલે આ ચિંતા થઈ એ સમયે તમે યશોદાજી બની જાઓ છો. એટલે અમુક ચિંતાઓ પણ નસીબવાળાને હોય છે. તો જે ચર્ચા આપણે વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો, આગળ તૃણાવર્તના વધની લાવી, વંટોળિયાના રૂપમાં આવ્યો, થયું કે ઉપાડીને લઈ જાઉં કંસ પાસે. એટલો ભાર ઠાકોરજીએ વધાર્યો કે ઉચકી ન શક્યા યશોદાજી, નીચે પધરાવી દીધા. અને તૃણાવર્તને થયું હવે મોકો છે અને આકાશમાં ગોળ 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 કરીને આકાશમાં લઈ જાય. ભગવાને એક થપાટ મારી, ઉદ્ધાર થઈ ગયો. આ તૃણાવર્ત એટલે રજોગુણ, રજોગુણની આંધી. અને રજોગુણ જ્યારે વધે ને ત્યારે ભગવાન પણ આપણને ભાર લાગવા માંડે. ઠાકોરજી તો આનંદ છે જીવનનો, પણ એ પણ જ્યારે ભારરૂપ બને, ઓ ઠાકોરજી પધરાયા, હવે તો સવારે જાગવું પડશે, દૂધ ગરમ કરવું પડશે, ભોગ ધરવા પડશે. જેમ પડશે કરે ને એને ચોક્કસ પડશે એક દિવસ. અરે પ્રભુ, તો મારું જાગવું પ્રભુ માટે છે. હું જાગ્યા, હવે ઠાકોરજીને ક્યારે જગાવું? ભક્તનું તો જાગવું પણ ભગવાન માટે, એના માટે તો જાગવું પણ ઉત્સવ. દર્શન ભયો સવેરો હરિજુ કો, દર્શન ભયો સવેરો. મારી તો સવાર ક્યારે પડે? સૂરજ ઉગે ત્યારે નહીં, લાલનના મુખારવિંદના દર્શન થાય ત્યારે મારી સવાર પડે. ભક્તની તો દરેક ક્રિયા ભગવાન માટે છે અને એટલા માટે દરેક ક્રિયાનો થાક નથી, એને આનંદ છે. આગળ જુંભણ લીલાનો પ્રસંગ આવ્યો, નામકરણ લીલાનો પ્રસંગ આવ્યો. વસુદેવજીએ મોકલ્યા ગર્ગજીને, કહ્યું કે જાઓ મારા બાળકો ગોકુળમાં છે એના નામકરણ સંસ્કાર કરીને આવો. અને આમ ગર્ગજી આવ્યા છે. નંદ બાબાને કહ્યું કે હું વસુદેવજી મને મોકલ્યો છે એમના બાળકનું નામકરણ કરું તો તમારા બાળકનું પણ કરું, રોહિણીજીના બાળકનું કરું તો યશોદાજીના બાળકનું પણ કરું. અરે તમે તો કંસ રાજાના પુરોહિત, અને જો તમે અમારા બાળકોના નામકરણ કરો અને કંસને ખબર પડે તો નારાજ થાય. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે. હિન્દુ આપણે છીએ સનાતન ધર્મી, તો અન્ય ધર્મ કરતા 3 બાબત હંમેશા યાદ રાખવી. પાયાનો ભેદ અન્ય ધર્મો કરતા, વિશેષતા કે ભેદ કરતા. એક, જે પુનર્જન્મમાં માને એ હિન્દુ છે. સૌથી પહેલો આપણો સિદ્ધાંત, આપણે રીબર્થમાં પુનર્જન્મમાં માનીએ છીએ. આપણે જેવા આજે છીએ એનું કારણ આજ નથી, આપણી ગઈકાલ પણ છે. હોસ્પિટલમાં 5 બાળક જન્મ લે, બોડી પાર્ટ બધાના સેમ ફંક્શન કરતા હોય, છતાં એ 5માંથી કોઈ ક્રોધી થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈને ગળ્યું ભાવે, કોઈને તીખું ભાવે. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? એના કર્મ પ્રમાણે એ પ્રકૃતિને ધારણ કરે છે, પ્રકૃતિ પ્રમાણે એ કર્મ કરે છે. એટલે પુનર્જન્મમાં માને. એટલે જ આપણે ત્યાં દાટતા નથી, બાળીએ છે. કારણ કે અન્ય ધર્મોમાં એવી માન્યતા છે કે આ જેમને દાટ્યા છે, જ્યારે જજમેન્ટનો ડે આવશે ત્યારે આ બધા જ બહાર આવશે અને પછી ભગવાન કે ખુદા નક્કી કરશે કે આને સ્વર્ગ કે નર કે હેલ કે હેવન. પછી એમ ત્યાં એવી માન્યતા છે. આપણે ત્યાં દેહ નશ્વર છે, પણ અંદર રહેલો જીવાત્મા કર્મોને લઈ, ઇન્દ્રિયોને લઈ બીજા દેહને ગ્રહણ કરે છે. બીજી વાત, જે 16 સંસ્કારોને માને એ હિન્દુ છે. 16 સંસ્કારોને આપણે માનીએ છીએ. જે ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કારો છે આપણે ત્યાં. અને એટલા માટે વિધિ વિધાન કરવાનો આગ્રહ દરેકે રાખવો. ભૂદેવોને બોલાવી આપણે ત્યાં જેમ લગ્ન પણ સંસ્કાર છે, ઉપનયન સંસ્કાર, જનોયાદી સંસ્કાર છે, એમ નામકરણ પણ એક સંસ્કાર છે. અને પહેલાના સમયમાં વિદ્વાનજન ગુરુજનો એના જ્યોતિષ જોઈ, એના ગ્રહ નક્ષત્ર જોઈ, એની ભવિષ્ય જોઈ અને પછી નામકરણ કરતા.
એટલે આ ગુરુજનો પાસે નામકરણ કરાવ. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. અને હવે તો બધાના કોમન ફૈબા છે અને એનું નામ છે ગૂગલ. ગૂગલ પર નામ શોધીએ ને પછી પાડી દઈએ. અને ગૂગલમાં તો દરેકમાં ભગવાનનું નામ, ગોડ્સ નેમ, ગોડેસ નેમ એવું લાવે. પણ ભગવાનના પણ બધા નામો પાડવા જેવા નથી હોતા હો. એટલે એકવાર અમારા પુનિત મહારાજ જોડે ચોખવટ કરી લેવી કે આ નામ રાખવા જેવું છે. કારણ કે સંસ્કૃત માનો, અને સંસ્કૃતમાં તો સહસ્ત્ર નામ છે. આમાં જો પુરુષોત્તમ સહસ્ત્ર જો નામ, બધા નામ કંઈ પાડવાના જ ના હોય, કારણ કે એના અર્થો કંઈક જુદા થતા હોય. અને એટલા માટે ગૂગલ પરથી પણ રાખો ને તો એકવાર સંસ્કૃતના જાણકાર પાસે જાણી લેવું કે આ રાખવા જેવું છે. અહીંયા નામકરણ કરવા માટે. અને ત્રીજી વસ્તુ, જે વેદને માને એ હિન્દુ સનાતન છે. સનાતન ધર્મ. આપણે ત્યાં નાસ્તિક અને આસ્તિક બંને પ્રકારના દર્શન છે, ષડ દર્શન. તો વેદ એ બહુ પાયાનો ગ્રંથ છે. આપણે ત્યાં નાસ્તિક ભગવાનને ન માને એને નથી કહેતા. સાહિત્યમાં નાસ્તિક કોને કહેવાય? જે વેદને ન માને નાસ્તિક છે. એટલે વેદ એ પાયામાં છે. અને વેદનો વિસ્તાર આપણે ત્યાં છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ, આ 6 અંગો વેદના, વેદાંગ કહેવાય છે. અને એ 6 વેદાંગ, અને એના પરથી તો ઘણી બધી ચર્ચાઓ છે. તો આ 3 મુખ્ય બાબત દરેક સનાતન ધર્મીએ જાણકાર રાખવી. પુનર્જન્મને માનનારા, 16 સંસ્કારોને માનનારા અને વેદને માનનારા આપણે છીએ. અહીંયા નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. અને અહીંયા રોહિણીજી ગોદમાં લીધા દાઉજીને, ઠાકોરજીને ગોદમાં લીધા યશોદાજીએ. પહેલા તો દાઉજીને જોયા અને જાણી ગયા અને બોલ્યા. આજે રોહિણીજીના ખોળામાં છે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાત બલમ વિદો. અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીજીનો બાળક બળમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે. એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. રામ શબ્દ કૃષ્ણ સાથે જ્યારે બી આવે ત્યારે બલરામજીનો ભાવ કરો. ઘણીવાર મંત્ર જાપમાં પણ આપણે જ્યારે રામ બોલીએ છીએ ત્યારે બલરામ શબ્દનો વિશિષ્ટ પ્રકાર, એમને રામ કયા છે. તો જે ચર્ચાઓ છે, આપણે ત્યાં દાઉજીની પણ સેવા છે. પુષ્ટિમાર્ગની અનેક હવેલીઓમાં દાઉજી સ્વરૂપ બિરાજે છે, પણ શ્યામ વર્ણના બિરાજે છે. શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને તો એમ દાઉજીનો જમણો હાથ ઊંચો હોય. એ દાઉજીએ પણ રાસ આદિ કર્યા છે, અનેક પ્રકારની એમની પણ મહત્તા છે. દાઉજી આપણે ત્યાં બંનેને ઉભય માન્યા, એક માન્યા છે. દાઉજી અને કૃષ્ણને બે જુદા નથી જોતા, એક સ્વરૂપે જોઈએ છે. એટલે જ ત્યાં વેણુ વક્ત્રમ વ્રજેશ સુતયો વેણુ જુષ્ટમ, ત્યાં વેણુ ગીતની શ્લોકોમાં આવે છે વક્ત્રમ વ્રજેશ, મુખ એક વચનમાં કહ્યું, સુતયો 2 વચનમાં કહ્યું કે બંને છે ખરા તો બંને એક છે. ચર્ચાઓ છે શાસ્ત્રોની. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં અને પોતાના મોટા મોટા નેત્રોને ડબડબાવતા ઠાકોરજી અને ગર્ગજીની સામે જોવા લાગ્યા. એવા ભોળા થઈને જુએ અને જોતા જ ગર્ગજી ઓળખી ગયા. અરે આ પોતે અહીંયા, આમનું નામ હું શું રાખું? આ જેટલા નામ છે આમના જ તો છે, જેટલા રૂપ છે આમના જ તો છે. ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. આના તો અનેક નામ, અનેક રૂપ. આનું હું શું નામ રાખું? જેટલા રૂપ છે આના છે, જેટલા નામ છે આના છે. પણ આને જોતા જ મારું મન આકર્ષણ કરી રહ્યો છે, ખેંચી રહ્યો છે. એટલે આનું નામ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું કૃષ્ણ રાખું છું. કૃષ્ણ શબ્દનું ડેફિનેશન શું થાય? કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે સત્તાયામ, ભૂ સત્તાયામ, સર્વત્ર જેની સત્તા એ કૃષ્ણ. અને સ્ન એટલે આનંદ, એટલે કે આનંદમાં આનંદાત્મક સર્વત્ર જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. કર્ષણ કરનારો, નામથી, રૂપથી, લીલાથી, ધામથી, ચારે રીતે જે પોતાની તરફ ખેંચે એ જ કૃષ્ણ છે. જોને ભગવાનના નામે કેટલા લોકોને આકર્ષે. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલી રી ભવન હોતો બાવરી. અનેક પ્રકાર નામનો મહિમા. તો આમ
કૃષ્ણ નામ પડ્યું, અનેક પ્રકારની આગળ ચર્ચાઓ આવી છે, બાલ લીલાનું વર્ણન આવ્યું. હવે પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બપોર પડે ને ગોપીઓ બધી ભેગી મળીને ટોળે વળી જાય નંદાલયમાં. લાલનને વચમાં પધરાવે ને જુદા જુદા ખેલ કરાવે, જુદા જુદા ખીલોના લઈને આવે, ઉપહાર લઈને આવે. અને પ્રભુ પણ ચાલવ અને શીખવત યશોદા મૈયા, યશોદાજી બે આંગળી પકડે લાલનની, પછી છોડે અને પછી આવો લાલન, અને ચમચમ ચમચમ કરતા જ્યાં પડવા જાય યશોદાજી ગોદમાં લઈ જાય. અનેક પ્રકારની બાલ લીલાઓ કરે. ગોપીઓ ભેગી મળે ને લાલનને શીખવાડે, અચ્છા લાલન બતાવો આપકે હસ્ત કહાં હૈ? લાલન આમ આમ હાથ બતાવે. અચ્છા બતાવો ચરણારવિંદ કહાં હૈ? તો આમ 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 ચમચમ કરે. ગોપીઓને થયું ઠાકોરજીને કાન પકડાઈ દીએ. અચ્છા કાન કહાં હૈ? અને આ તો ગોપીના કાન ખેંચીને ક્યારે, આ કોઈને માને એમ છે? બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે. ગાય રોજ ચોકમાં બેઠી બેઠી જુએ યશોદાજી પલનું ઝુલાવતા હોય ને, એટલે ગાયની આંખમાં આંસુ આવે. આવું યશોદાજી જેવું સુખ પલના ઝુલાવાનું મને ક્યારે મળે? પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે. એટલે ઘૂંટણીએ ચાલતા 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 ગાય બેઠી હતી, એના શિંગડાને પકડી લીધા. અને પકડી લીધા તો ગાય ઊભી થઈ ગઈ, અને લાલન આમ લટકે છે શિંગડા પકડીને. અને યાદ આવ્યું યશોદાજી રોજ પલનું ઝુલાવે ને, એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરી પલનું ઝુલાવવાનું સુખ લઈ રહી છે. પ્રભુ તો સબકે મનોરથ પૂર્ણ કરને પધારે हैं. અનેક પ્રકારથી બાલ લીલા હોય. તો ઠાકોરજી મોટા થયા, સરખા સરખા સખાઓ મળી ગયા અને મંડળી બનાવી લીધી. જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ, અને માર મળે તો. અને હવે તો ઉરાના લઈને ગોપીઓ આવવા લાગી. અરે યશોદા બહારા કહા ભયો, અરે દેખ તેરે લાલા વત્સાન મુંચન ક્વચિત સમય ક્રોશ સંજાત હાસ. જોને સવારે સવારે મારા વાછરડાને છોડી ગયો. છાનો માનો આવ્યો, અમે બંને ખાટલામાં સૂતા હતા, અને મારા પતિની ચોટી લાંબી, મારો ચોટલો લાંબો, બંનેને ગાંઠ મારી ગયો. અને ગાય પાસે ગયો ને કહે, અરે ગોપી દેખ તેરે બછડા કો મેં છોડ રહ્યો હું. અને જ્યાં વાછરડાને છોડ્યા, અમે બંને ઊભા થયા, જ્યાં ઊભા થવા ગયા પાછા પટકાયા. બંનેના ચોટલા બાંધેલા, અને ગાયનું વાછરડું બધું દૂધ પી ગયું. હવે દૂધ રહ્યું નહીં, વેચીએ શું ને વેપાર શું કરી? સારું કર્યું મારા લાલન. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. જો ગાયનું દૂધ અમૃત છે, પણ ક્યારે? જ્યાં ગાય સુખી હોય, ગોવાળ સુખી હોય અને વાછરડો તૃપ્ત હોય, પછી જ ગાયનું દૂધ અમૃત કહેવાય. પણ જો કોઈના ભાગનું જૂટવીને પછી પીઓ તો એ ગાયનું દૂધ અમૃત નથી. જ્યાં ગાય પોતે દુખી હોય, ગોવાળ પોતે દુખી હોય અને વાછરડું ભૂખ્યું હોય, એનું દૂધ અમૃત ક્યાંથી હોઈ શકે? અને એટલે વિવેક રાખો, દરેક વસ્તુમાં વિવેક રાખો. અહીંયા હવે તો ગોપીઓ કહેવા લાગી, તારો લાલન બાકી બધું તો ઠીક, ચોરી શીખી ગયો છે. કેવા કેવા ચોરીના ઉપાયો આને આવડે છે. અમારા ઘરમાં આવીને પૂછ્યા વગર દહીં દૂધ માખણ ખાઈ જાય, પણ ઉપર છીકા ઉપર લટકાવો ને. અરે ઉપર લટકાડ્યા, એકની પર બીજો ચડે, બીજાની ઉપર ત્રીજો ચડે, અને કમળની નાળ તોડીને લઈ આવે સરોવરમાંથી. કમળની નાળ હોય ને, અને પાછો નાખે મટકીમાં, ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. એવા એવા તો આને ઉપાયો આવડે છે. બાલ લીલા અનેક પ્રકારથી વર્ણન કરી છે ને. આ માખણ ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે. ગોપીઓ દહીં વલોવતા વલોવતા હૃદય ભરાઈ આવે ને રડવા લાગે. અરે કનૈયા, તારે ત્યાં તો 9 લાખ ગાયો રોજ દુહાય છે. અમારું બટેરામાં નાનકડું માખણ તારા સુધી કેમ પહોંચાડું? અમારા મનોરથો ક્યારે પૂરા કરીશ? ઠાકોરજી કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભરે ને ગામના લોકો ચોર કે, પણ તારો મનોરથ પૂરો થતો હોય તો ચોર કહેવડાવવા હું તૈયાર છું. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી. કેવા દુગ્ધાદિ ચૌર્યેણ યશો, દુગ્ધાદિની ચોરી કરી ભગવાન પોતાના યશનો વિસ્તાર કરે છે. હવે ચોરી કરો તો યશ વધે કે ઘટે? બદનામી થાય કે યશ કીર્તિ વધે? પણ ભગવાન તો ભક્તોના મનોરથો પૂરા કરવા આવ્યા છે ને, એટલે યશ વધે છે. ભગવાનની મહત્તા માખણ ચોરીથી વધી રહી છે કે જુઓ ને, ભગવાન પોતાનું બધું મૂકી ભક્તોના ભાવને પૂરા કરવા માટે એના ઘર સુધી પહોંચી જાય છે. સાધારણ ચોર હોય નજર બચાવીને ચોરી કરે, આ તો નજર મિલાવીને ચોરી કરે છે. આજ સુધી
કૃષ્ણ સિવાય કોઈ ચોરના ગુણગાન થયા નથી. તમારા ઘરે ચોરી થાય તો ક્યારે એમ કહો અમારા ઘરે આવ્યો ને બહુ સારો હતો, ઠાકોરજી કરે જલ્દી પાછો આવે. અહીંયા તો મકોરા કે શું મકોરા, અમારે ત્યાં અહીંયા ગોપીઓ તો માનતા રાખે, હે ગિરિરાજ બાબા તને હું દૂધ ચડાવીશ, દહીં ચડાવીશ, માખણ ચડાવીશ, કૃપા કરજો કે ઠાકોરજી અમારા ઘરે પધારે. અને ગોપીઓ વિનંતી, નવીન જાગેલો ભાવ એ જ નવનીત છે. અને ભગવાન ભક્તોના ભાવનું ગ્રહણ કરવા માટે પધારે છે. ભગવાનની આ ચૌરી લીલા છે, ક્રિયા નથી, કર્મ નથી. ભગવાન કર્મ કરતા જ નથી, ભગવાન તો લીલા કરે છે. આમ અનેક પ્રકારની માખણ ચોરીની લીલા વર્ણન ભગવદીઓ કરે, આચાર્યો કરે, કેટલા પ્રકારની લીલાઓના વર્ણન આવે. અને ઠાકોરજી ગોપીઓને છેતરે પણ એવું અનેક પ્રકારની. અત્યારે સમય નથી કથા આગળ લઈ જવી છે. આવા માખણના ચોર એ આપણા ચિત્તના ચોર છે. ભક્તના ચિત્તના ચોરી કરવાની લીલા આજ માખણ ચોરીની લીલા છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ પર ખેલી રહ્યા છે. રમણ રીતિથી આગળ જાઓ એટલે બ્રહ્માંડ ઘાટ આવે. અને ત્યાં ખેલતા ખેલતા જો દાઉજી છે, સખાઓ છે, મૈયા દૂર છાંયડામાં બેઠા છે. માટીનો ગોળો બનાવ્યો, ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી. ધીમે રહીને મુખમાં પધરાવી લીધો. દાઉજી જોઈ ગયા, દોડતા દોડતા, લાलन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा. दौड़ता, मैया मैया लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती हूं लालन को. दौड़ती हुई आई मैया, कहने लगी लालन देखो क्या कह रहे हैं दाऊजी, तूने मिट्टी खाई? नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तरहि समक्षम पश्य मे मुखम. नाहम भक्षितवान, मैया मैंने नहीं खाई. આ બધા બોલે છે, બધા ખોટું બોલે છે. અચ્છા તું સાચો ને બાકી બધા ખોટા. અને અહીંયા વિદ્વાન આચાર્યો સંતો મહાત્માઓ કહે ભગવાન કોઈ દિવસ ખોટું બોલે? सत्यव्रतम सत्य परम सत्यम सत्य सयोनि निहितम च सत्य. जिसके गर्भ में आते ही देवताएं स्तुति करते हैं कि आप तो सत्य व्रत हो, और भगवान असत्य बोल रहे. भागवत की शुरुआत में ही हमने कहा सत्यम परम धीमहि, और वो असत्य बोलेगा. तो भगवाने खाधी मोઢામાં મૂકી પછી કેમ આમ કહે છે કે મેં નથી ખાધી? ભગવાન ખોટું બોલે છે? તો આચાર્યો અર્થો કર્યા. ભગવાન ખોટું નથી બોલતા. સૌથી પહેલો અર્થ કર્યો, માએ પ્રશ્ન જ ખોટો કર્યો. માએ શું કહ્યું? લાલા તે માટી ખાધી. લાલન કહેવે માટી નથી ખાધી, કારણ કે ભગવાન એમ કહેવા માંગે છે મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. તું વ્રજ રજને માટી માને છે? ये तो ब्रज की रज मुक्ति कहे गोपाल सो, मेरी मुक्ति बताए और व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. जे मुक्ति ने पण मुक्ति आपी दे એ તો વ્રજની રજ છે. અને વ્રજનો મહિમા જ રજથી છે. કૃષ્ણ વ્રજેશ કોને કહેવાય? વ્રજનો કૃષ્ણ કોણ? કે જેના ચરણમાં રેણું, હાથમાં વેણું અને બાજુમાં ધેનું હોય એ તો કૃષ્ણ છે. વ્રજની મહત્તા જ રેણુની. અને આ ત્રણેય સ્થાનોમાં યમુનાજી હોય, ગિરિરાજજી હોય કે વૃંદાવન હોય, યમુનાજીમાં મહત્તા કોની છે? સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જેમાં જલ કરતા પણ રજ અધિક છે એવા યમુનાજી છે. શ્રી કૃષ્ણના યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય. શોભા સેનાથી છે યમુનાજીની? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી. ગિરિરાજજીની શોભા શેની છે? ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ. અને મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ, और व्रज रज में लोटत गोविंद कुंड में नहीं है.
કારણ કે नित्य ठाकुर जी गिरिराज जी की परिक्रमा करते हैं, ठाकुर जी के चरणों की रज है અને એ રજની મહત્તા છે. વૃંદાવન જાઓ તો ત્યાં રજની, ત્રણેય જગ્યા આપણે રજની મહિમા. બ્રજમાં આટલી રજ છે, વ્રજની મહત્તા શેનાથી છે? આટલી રજને કારણે બ્રજની મહિમા છે. क्योंकि ब्रज में महिमा ही रज की है. कौन से रज की? सबसे पहले ठाकुर जी के चरण रज की. નિત્ય ઠાકોરજીના ચરણોનો સ્પર્શ રજને મળે છે એટલે પ્રભુના ચરણારવિંદની રજ છે. બીજું गोरज છે, गायों की खुररज ब्रज में है, इसलिए दूसरी महिमा ब्रज में है गायों के खुररज की. तीसरी वंदे नंद वजस्त्रीणाम पाद रेणुम अभिक्षस यासाम हरि कथोद गीतम पुनाति भुवनत्रयम. तीसरी महिमा है गोपियों के चरण रज की. ગોપીઓની ચરણ રજ એમાં છે. ઉદ્ધવજી ભગવાન ભગવાન કરતા આવ્યા, વ્રજમાં આવ્યા ને પાછા વળ્યા તો ગોપીઓની ચરણ રજનો મહિમા ગાતા ગાતા ગયા. इसीलिए इसको ब्रज कहते हैं, जिसमें ब्रह्म के चरण की रज है वही ब्रज है. રજનો મહિમા છે. તો ભગવાને કહ્યું, માં આ માટી નથી, આ તો વ્રજ રજ છે જેનો મહિમા અગાધ છે. મોટા મોટા મહામુનિઓ દેવતાઓ આ વ્રજરજમાં આળોટવા માટે લાલાયિત રહે છે. માધુવનની એક લીલામાં એમ પણ આવે છે કે એકવાર જતા જોયું કે આ એક ગર્ધબ આળોટતો હતો ને એકદમ કાળો ગર્ધબ. પૂછ્યું કે આ કોણ છે? તો કે આ તો પ્રયાગ છે. એટલા બધા પાપ એનામાં મૂકી ગયા કે કાળો થઈ ગયો. વ્રજરજમાં આળોટીને પવિત્ર થવા માટે આવ્યો છે. તીર્થો પણ પોતાની પવિત્રતા માટે વ્રજરજનો આશ્રય કરે છે. એવો મહિમા વ્રજરજનો છે. એટલે ભગવાને પહેલું કારણ આપ્યું, આ માટી નથી ખાધી, વ્રજરજ પધરાવી છે. બીજું કારણ, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. બે પક્ષીઓ છે, એક ડાળ પર બેઠા. ઉપનિષદે ચિત્ર બતાવ્યું ને, એક ખાટા મીઠા ફળ ખાય, બીજો દ્રષ્ટા ભાવે જુએ. તો ભગવાન કહે હું દ્રષ્ટા છું, ભોગતા નથી. એક કારણ એ બતાવ્યું કે ભગવાન કહે મેં માટી નથી ખાધી, કે મોઢામાં તો મૂકી. તો આચાર્યો મહાત્માઓ એવો અર્થ કરે છે કે જે 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા હતા એ બધા પૂતનાની અંદર હતા. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે પૂતનાની સાથે એ 16,000 નવજાત બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, વ્રજમાં અમારો જન્મ તો થયો, પણ વ્રજની મહિમા જેનાથી છે એ વ્રજરજનો અમે આસ્વાદ ન કરી શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. ત્યારે પ્રભુએ કહ્યું ઠીક છે. પ્રભુએ માટી મોઢામાં મૂકી, ખાધી નથી, ખવડાઈ છે. એટલે ભગવાન કહે છે નાહમ બક્ષિત્વા, મેને નહીં ખાઈ, ખાઈ નહીં ખિલાઈએ. અચ્છા તો બતાવો મુખ. ભગવાને કહ્યું મોઢું ખોલ. અને જ્યાં ભગવાને મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષ, ભારતવર્ષમાં બ્રજમંડળ, બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. અને પોતાને ઉભેલા યશોદાજીએ ભગવાનના મુખમાં જોયા. અવાક બની ગયા, અચંબિત થઈ ગયા. અરે આ મારો બાળક છે કે સાક્ષાત ભગવાન છે? આ કોઈ દેવની માયા છે? અને જો આ ભગવાન હોય તો મેં તો કેટલા પાપ કર્યા છે. આને તો સોનાના સિંહાસનમાં પધરાવી રોજ આની તો પૂજા કરવી જોઈએ. ભગવાનને થવા તો ગડબડ થઈ ગઈ. હું તો વ્રજમાં પ્રેમનો આનંદ, સેવાનો આનંદ લેવા આવ્યો અને મૈયાને પૂજા કરવાનો વિચાર આવે છે. વૈષ્ણવી માયાનું આવરણ કર્યું. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી લીધા. આમ પ્રભુ પૂજાવા નથી આવ્યા બ્રજમાં, સેવાનું સુખ લેવા માટે આવ્યા છે. કારણ કે પૂજામાં ત્યાં તો દેવતા ભાવ છે. જે વિધિ પ્રધાન હોય, વિધિ વિધાન જેમાં એ પૂજા, અને જે સ્નેહ પ્રધાન હોય સેવા. એટલે જ ષોડશોપચાર, પંચોપચાર આ બધા પૂજન થાય ને. તમને ભાગવતજીનું પૂજન કરાવવામાં આવે છે. અને ઘરે જે ઠાકોરજીને લાલ લડાવો, હવેલીમાં જે થાય એને સેવા કહેવાય. પૂજામાં આહ્વાનથી વિસર્જન સુધીનો ક્રમ થાય, સેવામાં મંગળાથી શયન સુધીનો ક્રમ થાય. ઠાકોરજી જાગે, આરોગે અને છેક પોઢે ત્યાં સુધીનો ક્રમ કરવામાં આવે. યશોદાજીને બ્રજભક્તોની જેમ ઠાકોરજીને લાલ લડાવવામાં આવે. તો અહીંયા વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા. યશોદાજીએ ફરી બાલભાવ જાગ્યો. યશોદાજીને થયું આટલું દહીં દૂધ માખણ ઘરમાં પડ્યું છે, છતાંય ઠાકોરજી બહાર ચોરી કરવા કેમ જાય છે? લાવ આજે મારા હાથે પ્રભુની સુંદર સામગ્રી સિદ્ધ કરું.
અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ. દેખો, એક વાર યશોદાજી દધી મંથન કરવા માટે, લાલન માટે માખણ કાઢવા માટે બેઠા છે. ગોળીમાં દહીં પધરાવ્યું, 16 શણગાર સજી તૈયાર થયા છે. સેવામાં કેમ જવાય? આપણે ત્યાં ભગવત સેવામાં આમ લગર વગર નથી જતા. આ તો બીજી જગ્યાએ એમ હોય કે તૈયાર નહીં થવું, આ નહીં થવું. પુષ્ટિ માર્ગમાં તો 16 શણગાર સજામાં આભરણમાં ઉભો છો. યમુનાજી કઈ રીતે પધારે છે રાસમાં? 16 શણગાર સજીને. આપણે ત્યાં તો જેવો ઠાકોરજીનો સાજ હોય, શિંગાર હોય, વસ્ત્ર હોય, એવા રંગના વસ્ત્રો પહેરીને આવે. ગોપીજનો જો નંદ એ નંદ મહોત્સવમાં ગયા કે રાસમાં ગયા, આત્માનમ ભૂષ્યા ચક્રુહુ, 16 શણગાર સજીને ગયા છે, સજી ધજીને ગયા છે. કારણ કે આપણો માર્ગ જ ઉત્સવનો માર્ગ છે. એટલે ખાંડણીયા સાથે બાંધવા માટે દોરડું મંગાવ્યું. આજે આને બાંધીશ. જેટલું દોરડું લાવે 2 આંગળ નાનું પડે. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે તો પ્રભુ ક્યાં બંધાય? જ્યાં સુધી અહમતા અને મમતા છે તો પ્રભુ ક્યાં બંધાય? પ્રભુએ જોયું, પણ દોરડું તો ગોપી લાવ્યા છે. સેવા, રીત ઓર પ્રીત, આ બંનેથી મહાપ્રભુજી બાંધ્યા કે નહીં ઠાકોરજીને? તો 2 આંગળ ભરાઈ ગઈ, ઠાકોરજી બંધાઈ ગયા. કારણ કે દોરી લાए हैं गोपियां और गोपी से तो प्रभु बनते हैं. प्रेम के फंदते गही जू राखे तुम जहां पठावत तहां अबधावत. 41 પદમાં આપણે બોલીએ છીએ ને, યશોદાજીએ કેવા પ્રેમના ફંદથી બાંધી રાખ્યા છે. તો ઠાકોરજી બંધાયા, પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે છે. ઠાકોરજી ખાંડણીયું ખેંચતા ખેંચતા આંગણામાં ફરવા લાગ્યા. 2 વૃક્ષ હતા, બંને વચ્ચેથી ઠાકોરજી નીકળ્યા. ખાંડણીયું ફસાઈ ગયું, જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા, નલકુબર અને મણિગ્રીવ પ્રગટ થયા. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મશુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોના ગાન કરે, આ જીવા આપના ગાન, કર્ણ આપનું શ્રવણ કરે, મન આપનું સ્મરણ કરે. આ બંને કુબેરના પુત્રો હતા. અપરાધ કર્યો મહાત્માનો, મર્યાદા ન રાખી, નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા. એટલે જ આપણે ત્યાં કહેવાય, મંદિરમાં, કથામાં, ગુરુજનો પાસે, સત્સંગમાં અમુક મર્યાદાઓ જાળવવી જોઈએ. ઘણી વસ્તુ રૂલ નથી હોતો, ડિસિપ્લિન હોય છે, શિસ્ત હોય છે. દરેક જગ્યાએ જવાનું, બેસવાનું, ઉઠવાનું. અને એ વ્યવહાર જ્યારે તોડીએ છે તો ભક્ત અપરાધ થાય છે, આપણાથી કોઈ અપરાધ થાય છે. અને એટલા માટે વિવેક રાખો કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, કોની પાસે જઈ રહ્યા છીએ, ક્યાં બેઠા છીએ. આ બધાની મર્યાદા છે, આ શિસ્ત છે એ વસ્તુનું. અને એટલા માટે એની મર્યાદા જાળવવી. શ્રાપ લાગ્યો તો કહું, કૃપા કરો, ક્ષમા માંગો, તો તમારો ઉદ્ધાર ભગવાન કરશે. તો બંનેનો ઉદ્ધાર થયો છે. અનેક પ્રકારની લીલાના વર્ણન આગળ આવ્યા. જ્યારે ઉત્પાત થતા દેખાયા, ઝાડ પડ્યું એટલે જોરથી અવાજ થયો, બધા ગભરાઈ ગયા. બધા વ્રજવાસીઓ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા. અરે, આટલા બધા ઉત્પાત ગોકુળમાં થાય છે. ઉપનંદ સલાહ આપી, આ છોડી આપણે વૃંદાવનમાં જઈએ. અને ગોકુળ છોડીને વૃંદાવનમાં નિવાસ કર્યો છે. અનેક પ્રકારના અસુરોની કથા આવી છે. અહીંયા વત્સાસુરનો વધ કર્યો ભગવાને, વાછરડાના રૂપમાં છે, પણ છે અસુર. દુનિયામાં ઘણા એવા વેશ પહેરીને ફરે છે, આસુરી વૃત્તિ હોય, રૂપ ભલે ગાયનું હોય. અને એટલે ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. આંખ છે ને માણસના મનનું દર્પણ છે. ઘણાની આંખો મરકટ જેવી હોય, વાંદરા, એની મનની ચંચલતા એમાં દેખાતી હોય. ઘણાની આંખો ગાય જેવી હોય, એની આત્માની પવિત્રતા એની આંખોમાં દેખાતી હોય. તો વત્સાસુરને ઓળખ્યા, ભગવાને ઉદ્ધાર કરી દીધો વત્સાસુરનો. આગળ બકાસુર વધની કથા આવી. 12, 13 અને 14 આ 3 અધ્યાય મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત માન્યા છે. કહ્યું કે સારસ્વત કલ્પની લીલા નથી, કારણ કે બ્રહ્માજીને મોહ થયો. આ કલ્પમાં તો વચન આપ્યું છે કે મોહ નહીં થાય, પછી મોહ કેમ થયો? અને એટલા માટે મહાપ્રભુજી અન્ય કલ્પની લીલા માને છે. ભગવાને બધા જ સખાઓને કહ્યું, કાલે શ્યામ ઢાક પર આપણે છાક લીલા કરીશું. આગળ અઘાસુર ઉદ્ધારની કથા આવીને હવે છાક લીલાનું વર્ણન આવ્યું. અને બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા, દોડતા દોડતા ઘરે ગયા. મૈયા 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 કહાય લાલા. અરે, ઠાકોરજીએ કહ્યું છે કાલે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે, છાક લીલા કરશે. તને જે સારામાં સારું બનાવતા આવડતું હોય ને એ બનાવજે. ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા સમયનો અમારો મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી અમારા હાથે બનાવીને ઠાકોરજીને આરોગાવું.
પ્રસન્ન થઈ ગઈ ગોપીઓ. આખી રાત જેને જે સુંદર બનાવતા આવડતું હતું સામગ્રી બનાવી. બીજા દિવસની સવાર પડી, વાછરડાઓને લઈને જ્યાં બાળકો નીકળ્યા, ટોપલી બાંધી દીધી, ઉપર રેશમી વસ્ત્ર બાંધી દીધું. કહ્યું લાલનને પ્રેમથી આરોગાવજે, અને આરોગાવને તો મારી સુધી કરજે. અને બધા વાછરડા અને સખાઓને લઈને ઠાકોરજી આવ્યા છે ગિરિરાજજીની પાસે. શ્યામ ઢાક પર કુંડાળું કરીને બધા જ સખાઓ બિરાજમાન થયા. મધ્યમાં દાઉજી અને ઠાકોરજી બિરાજમાન થયા. અને હવે છાકનો સમય થયો. પ્રભુએ કહ્યું ખોલો બધા પોતપોતાની ટોકરી. અને બધા પોતપોતાની ટોકરી ખોલે છે. અરે લાલા, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે આરોગ. ठाकुर जी आरोग्य, हाँ बहुत सुंदर है, बहुत। अरे मारी मैया बर्फी बहुत सुंदर बनावे, ले आरोग। ठाकुर जी आरोग, हाँ बहुत सुंदर है। अरे मीठो मीठो कहाँ तक खाएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ले फीको आरोग। ठाकुर जी आरोग्य बधानी प्रशंसा करता जाए, आरोगता जाए। पण दूर उभेलो मधुमंगल नामनो गरीब ब्राह्मणनो बाळक विचार करे कि આજે પ્રભુ કેવો સુંદર લાભ બધાને આપી રહ્યા છે, બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, કેવી કૃપા કરી રહ્યા છે, અને હું તો કાંઈ નથી લાવ્યો। अरे आवो अवसर फरी नहीं મળે। दौड़तो दौड़तो घरे गयो, मैया 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 कहा है लाला, क्यों चिल्ला रहे हो? अरे आज प्रभु बधाना मनोरथोने पूर्ण કરી રહ્યા છે, બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, પણ આપણા ઘરની સામગ્રી ક્યાંથી આરોગાવું? કંઈક તો આપમાં મારા મનમાં મનોરથ થયો છે કે આપણા ઘરની પણ સામગ્રી આરોગાવું। આંખ ભરાઈ ગઈ માની, બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં કાંઈ નથી। अरे कईक तो हशे ने, डब्बा ऊंधा करीने बजो तारी आंखे जोई ले, हूँ खोटू बोलती हूँ, कई नहीं ना मां, आवो अवसर फरी नहीं मळे। कईक तो घर में हशे ने, याद कर, कईक सामग्री आरोगाव, आवो मौको नहीं मळे। याद आव्युं, परम दिवसनी खाटी छाछ पड़ी छे, पण बेटा बहु खाटी छे। मां जे होय ते चालशे। कुलडामां भरी दीधी छाछ। मधुमंगल प्रसन्न थई गयो, दौड़तो दौड़तो कुलडू लई भाग्यो छे, प्रभुने मारा घरनी सामग्री आरोगाऊं। ज्यां पहोंच्यो श्याम ढाक, जुए तो कोईना पेड़ा, कोईनी जलेबी, कोईनी बर्फी, आवी आवी उत्तम सामग्री प्रभु आरोगता प्रशंसा करे। मनमा विचार थयो, आवी खाटी छाछ आपीश ने तो ठाकोरजी मारी मजाक करशे, हांसी करशे। अरे लईने आव्यो तो आवी खाटी छाछ, ना ना प्रभु ने न अपाय, पण मारा हाथमां जोशे तो मांगशे। शुं करूं कि प्रभु न जुए, लाओ हूँ ज पी जाऊं तो प्रभु मांगे ज नहीं। आम विचार करी पोताना मुखमां लगाड़ी खाटी छाछ, अने प्रभुनी नजर पड़ी। मधुमंगल ऊभो रहे, बधाने छोड़ी रे प्रभु दौड़्या। गभरायो मधुमंगल, क्या प्रभु न चाकी लेनी तो हांसी करशे मारी। अरे कुल्लू आखू उलेड़ी दीधुं मोढामां, मोढुं नानुं कुल्लड़ मोटुं, होठ पासेथी धार निकली, ठोड़ी पासेथी टप 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 छाछ पड़वा लागी। प्रभु दौड़ता आवी, खोबो धरी दीधो ठोड़ी पर, अने गट 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 परमात्मा खाटी छाछ पान करवा लाग्या। ए गोवाळनी ऐठी छाछ पीता पीता प्रभुए मुख लूचीने कहूं, आवी मीठी छाछ तो क्यारे नथी पीधी। मीठो मदन गोपाल आज दधी, मीठो मदन गोपाल भावत तिहारो झूठो, पावत मोही तिहारो झूठो। चंचल ने विशाल आज दधी, मीठो मदन गोपाल। બધા સખાઓ દોડીને આવે, અરે લાલા इतनी मीठी छाछ और अकेलो पी जाएगा, એકલો પી જઈશ, અમને ચખાડ। ઠાકોરજી કહે જાઓ પત્તા તોડીને લાવો। ત્યાં આજે પણ દૂનાના પત્તા ઉગે, એમાં ખાડો હોય, બધા પત્તા તોડીને લાવ્યા। આને પાત બનાએ દોના, દિયે સબન કો બાંટ। ઠાકોરજી જે ખોબામાં હતી ને, બધાને થોડી 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 પાટી દીધી, બધા પીએ। અરે बहुत मीठी है, इतने दिन कुमुद बन रहे, ऐसी मीठी छाछ तो कभी नहीं पी। બધાને વાટી, એટલામાં પાછળ રહી ગયા હતા સખાઓ જે ગાયો પાસે હતા, એ દોડતા આવ્યા, અરે લાલન બધાને આપી, અમે રહી ગયા। પ્રભુ કે હવે તો ખતમ થઈ ગઈ, એ અમે ના જાણીએ, આટલા સખાઓને આપી તો અમને આપવી પડશે। પણ પ્રભુ કે હવે છે જ નહીં, એ અમે ના જાણીએ, અમને ચખાડ। ઠાકોરજીને થયું કે હવે લાવવી ક્યાંથી? ત્યારે ઠાકોરજીને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल। जीन नहीं पायो सुनो मेरे भैया, जीन नहीं पायो सुनो मेरे भैया,
मेरी हथेरी चाट आज धरी मीठो मदन गोपाल। ઠાકોરજી પોતાની હથેળી ચટાવે કે અહીંયા છાછ લાગી છે ને, લે ચાટ. અને પેલો ચાટે, બહોત મીઠી હે. ઠાકોરજી કો અચ્છા મીઠી હે. પછી ઠાકોરજી ચાટે, હા મીઠી હે. બીજાને ચટાડે, હા મીઠી હે. અચ્છા મીઠી હે. પછી ઠાકોરજી ચાટે. અને આ જોઈ ગયા દ્રશ્ય બ્રહ્માજી, અને બ્રહ્માજીના તો ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા. અરે આ ઈશ્વર હોય આવું ગોવાળિયાનું એઠું ખાનારો? કોઈ આચાર વિચાર તો હોય કે નહીં? આ પેલો ચટાડે ને પાછો પોતે ચાટે. પરીક્ષા કરે. બધા આછરડાઓને લઈ ગયા, ગોવાળિયાઓને લઈ ગયા પોતાના ધામમાં, નિંદ્રાધીન કર્યા યોગ નિંદ્રામાં. પ્રભુ જાણી ગયા બ્રહ્માજીને મોહ થયો. મોહનું નિવારણ કર્યું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ, પ્રભુ જેના સખા બનીને સુખ આપી રહ્યા છે. સ્તુતિ કરી બ્રહ્માજીએ. આગળ ગૌચાર લીલાનું વર્ણન આવ્યું. ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. દેહાધ્યાસ છે, ભગવાને એને દૂર કર્યો છે. કાલીય દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે, એનો નિગ્રહ કર્યો. બીજા અસુરોને માર્યા. કાલીએ તો ઇન્દ્રિય, આંખ ખરાબ જુએ તો ફોડીને નખાય, સારું જોવાની આદત પડાય. ઇન્દ્રિયનો નિગ્રહ કરાય, ફોડાય નહીં, મરાય નહીં. એટલે કાલીય નાગનું દમન કર્યું. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાય ગોપોને બીજી વાર દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું આંખો બંધ કરો, અને જે આંખો બંધ કરીને ભગવાન દાવા અગ્નિનું પાન કરી ગયા. પ્રભુની આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. યશોદાજી એકવાર એવું બન્યું, ઠાકોરજી પાછા જ્યારે ઘરે ગયા અને મૈયાએ ગરમ દૂધ આપ્યું. થોડું દૂધ, મૈયા મેં બડો ભૂખો હું દૂધ દો. અને દૂધનો કટોરો લઈને આવ્યા અને જ્યાં આપ્યું, મૈયા ગરમ હે, ઠંડુ કરીને લાવો. પાછું ઠંડુ કરાયું, પાછું ઠંડુ કરીને લાવ્યા. હજી ગરમ છે, હજી ઠંડુ કરીને લાવો. અને પેલો મધુમંગલ જોયો, દાવાગ્નિનું પાન કરતા જોઈ ગયો. એને થયું આજે મૈયાને કહું કે એનો લાલનની ભગવાન છે, અગ્નિનું પાન કરી જાય. અને અહીંયા પાછું ગરમ, ના મૈયા હજી ગરમ છે, ઠંડુ કરી. 4 ધક્કા ખવડાયા અને ત્યારે ઠંડુ, ત્યારે ઘૂંટડો હજી ઠાકોરજીએ પીધો. એટલામાં મધુમંગલ દોડતો આવ્યો. અરી મૈયા. યશોદાજીને કહી, કહા હે? અરે તારો લાલન નહીં, ભગવાન છે. અગ્નિનું પાન કરતા મેં જોયો છે. એમણે એક થપાટ મારી, આ 4 ધક્કા મને ખવડાયા. હમણાં ઠાકોર, दूध गरम छे गरम छे गरम छे। यही तो प्रभु की विरुद्ध धर्माश्रयता है। विरुद्ध धर्माश्रयी धर्मो छे। पीवत दूध सिराय, दूध फूक मारी मारी ने पीए ने दावा नळ सीधું પી જાય છે। એ બાલકપણ છે ને કિશોરપણ છે, એ અસમર્થપણ છે ને સર્વસમર્થપણ છે। यही विरुद्ध धर्माश्रयता प्रभु की है। आगळ वर्षा ऋतु शरद ऋतुનું વર્ણન આવ્યું, વેણુ ગીતની કથા આવી। देखो वेणु गीत की कथा अद्भुत है। वेणु गीत पुनः युगल गीत की रस बरखा बरखाई प्रगट भय मार्ग रीत दिखाई। सुबोधनी जी अद्भुत है वेणु गीत, अद्भुत महाप्रभुजीए वर्णन કર્યું છે। વેણુ ગીતની કથા એટલે કોઈ વાંસળી વગાડવાની કથા નથી હો। એ તો નાદ, વેણુનો સાઉન્ડ હોય ને એને કહેવાય નાદ। નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી સર્વને સુધાનો સંબંધ કરાવે છે। अपनी भगवत सुधा का संबंध कराने की लीला वही वेणु गीत की लीला है। यहां गोपियां इकट्ठी होती हैं रोज, और दोपहर को कार्यों से निवृत्त होकर गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविंद दामोदर माधव। गुरु कार्यથી નિવૃત્ત થઈ ગોકુળમાં એક જગ્યાએ બધી ગોપીઓ ભેગી થાય। બે શક્તિ આપીને ઠાકોરજી વનમાં જાય, દૂરદર્શન દૂર શ્રવણ। વનમાં જે લીલા કરે એ ગોપીઓને ઘરે દેખાય, ત્યાં જે નાદ વગાડે કે વાત કરે એ ગોપીઓને સંભળાય। और गोपियां इकट्ठी होकर प्रभु की लीलाओं का वो गान करते हुए जारे ठाकुर जी गायो ने गोपो ने लई अधर पर वेणु पधरावी वेणु ना स्वर भरता वृंदावन में प्रवेश करे छे। ए श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान
घायल कर जाती बरहा पीडम नटवर वपु कर्णयो कर्णिकारम बिभ्रद्वांस कनक कपीशम वही जयंतिम चमाला। कैसे हैं प्रभु? मयूर पिच्छ धारण किया, फर 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 फरकતું રસમત્ત બન્યા છે પરમાત્મા, સ્વ સ્વરૂપના રસનું દાન કરવા આવી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુ, નટવત વરવત સંયોગાત્મક અને કેવલ. કર્ણયો કર્ણિકારમ, કાન દો હૈ પુષ્પ એક હૈ. બિભ્રદ્વાસ કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર છે. અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ગુજાવતા પરમાત્મા પ્રવેશ કરે છે વૃંદાવનમાં. यदि सोने की होती तो क्या करती ये बंसी. यदि सोने की होती तो क्या करती ये बंसी. जब बांस की होकर भी कितना तड़पाती. સારું તો કનૈયા તારી વાંસળી વાંસની છે, સોનાની હોત તો શું થાત? પ્રભુ વેણુનાદ કરે છે, વૃંદાવનમાં પ્રવેશ કરે. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ, નેત્રોનું ફળ શ્યામ સુંદરના દર્શન જ છે. અરે ये वेणु ने ऐसा कौन सा सुकृत किया? कયું સુકૃત કર્યું જે ધર્મ અમે નથી જાણતા? ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત ચોશ્રુ મુચુસ્તર્વો યથાર્ય. એવું તે કયું ધર્મ કર્યો આ વેણુ? 24 કલાક જોડે લઈને ફરે, અમારી સુધા પણ એને પીવડાવી દે. હે વેણુ, કયો ધર્મ કર્યો? વેણુ કે મને એમ ખબર નથી કેમ ભગવાનને ગમું. કદાચ એટલા માટે ગમતી હોઈશ, મારામાં એક ગુણ કદાચ એ છે કે ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે, એટલે પ્રભુ મને છોડતા નથી. અરે આરણીને તો જો, ધન્યાસ મૂળ બતાયો પી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકઈ. પોતે ટગર ટગર ઠાકોરજીને જોઈ માનો નેત્રોથી ભગવાનનું પૂજન કરી રહી છે. આ ગાયને તો જો, ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંતે. માનો પોતાના કાનને દૂના બનાવી પ્રભુની સુધાના પાન કરી રહ્યા છે. વાટકી નથી બનાવ્યા, દૂના બનાવ્યા. દો ના, જેમાં એકવાર એક જ રસ પીવાય એટલે જ એને કહેવાય દૂના. દો નહીં. વાટકીમાં તો આજે છાસ પીએ ને કાલ ધોઈને દૂધ પી લઈએ. દો ના કેમ? કાનને દૂના કેમ? ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ નહીં પીએ. इसीलिए कान को दोना बनाया गायों ने. अरे આ પક્ષીઓને તો જુઓ, પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતી મિલિતસ્વ વિગતાન્ય વાચ. કેવી પોતાની ચંચળતાને છોડી આ પક્ષી નથી, ઋષિઓ છે. ઋષિ છે કેમ ખબર પડે? કારણ કે રુચિર પ્રબાલાન શાખા ઉપર બેઠા છે, અને શાખા તો ઋષિઓની હોય ને, મધ્યાંડીની 33 શાખા, શાખા પર બેઠા એટલે ઋષિઓ છે. અરે આ નદીઓને જુઓ, જ્યારે તટ પરથી ઠાકોરજી નદીના જતા હોય યમુનાજીના, અને પોતાની લહેરોના બાહુને પ્રસારી ચરણોને પકડવાની કોશિશ કરે છે. નદ્યસ્તદાત દુબધારે મુકંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુરમે ભુજૈર મુરારે ગુણંતિ પાદયુગલમ કમલોપહારા. કમળના ઉપહાર આપે છે. આ ગિરિરાજ બાબાને જો, પર્વત નથી, હંતાય મદિર બલા હરિદાસ વર્યો, એ તો હરિના દાસોમાં વર્તે છે. પ્રભુના ચરણોના સ્પર્શ થતા જ રોમાંચ એને થઈ જાય છે. એવો ભગવદીય છે. આમ વેણુ ગીત ગાતા ગાતા ગોપીઓ આખા દિવસને પસાર કરે છે. વેણુનાદ કરતા પ્રભુને, વેણુધારી પ્રભુને આપણે વંદન કરીએ. હવે ગિરિરાજધારી તરફ જઈએ. પ્રભુ વેણુધારી થાય, 3 છે: વેણુધારી, ચક્રધારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુ ધરે ત્યારે પ્રભુ પ્રેમનું દાન કરે, ચક્ર ધરે ત્યારે અભયનું દાન કરે, गिरिराज धरे ત્યારે આશ્રયનું દાન કરે. प्रभु धरते भी हैं देने के लिए. आइए आगे कथा में प्रवेश करते हैं. આગળ ઋષિ પત્નીઓ પર કૃપા કરી એની આદિ કથા આવી. યજ્ઞ પત્નીઓ પર કૃપા થઈ. ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. સૂક્ષ્મ વાસનાઓને પણ પ્રભુએ હરી લીધા અને
અમારો અંબર દેહો મુરારી, પ્રભુ સ્પર્શ કરે તો એ વસ્ત્ર પણ પ્રભુરૂપ થઈ જાય. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વસ્ત્ર સેવા છે. પ્રભુ એકવાર જે વસ્તુ, કારણ કે બે વસ્તુ છે, સ્વીકાર અને અંગીકાર. પેંડો કોઈ આપે, હાથમાં લો તો એ સ્વીકાર કર્યો કહેવાય. કદાચ હાથમાં લીધો એ કોઈને આપી પણ દો, ફેંકી પણ દો, મૂકી પણ દો, આ સ્વીકાર. અને પોતે મોઢામાં મૂકી દો તો એ અંગરૂપ બની ગયું, એને કહેવાય અંગીકાર. તો અહીંયા પ્રભુ જે વસ્તુને આપો છો એ અંગીકાર, એટલે કે ભગવદ રૂપ બનાવીને પાછું આપે છે. એટલે પ્રભુના શિંગાર, માલા, વસ્ત્ર, સામગ્રી, પ્રસાદ બની જાય ને એટલે આ બધું ભગવદ રૂપ થઈ જાય. પ્રભુ રૂપ, એને અંગીકાર કહેવાય. તો પ્રભુએ વસ્ત્રોને પણ પોતાના રૂપ બનાવી દીધા. આગળ ચાલીએ ગોવર્ધન યાગની કથામાં. દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ વ્રજવાસીઓ કરે છે અને વર્ષ પૂરો થવા આવ્યો ને હજી યજ્ઞ કર્યો નથી. બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા અને નંદ બાબા ઊભા થયા નંદાલયના ચોકમાં. સાંભળો વ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, એક વર્ષ પૂરું થવા આવ્યું ને હજી યજ્ઞ કર્યો નથી. દેવતા કોપાયમાન થશે તો બધું જ તણાઈ જશે. ચાલો ઘરે જાઓ, સુંદરમાં સુંદર સામગ્રી બનાવો, આપણે કાલે ઇન્દ્ર યાગ કરીશું. બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા, સુંદરમાં સુંદર સામગ્રી બનાવવા લાગ્યા. દેવતા પ્રસન્ન થઈ જાય એવી સામગ્રી બનાવીશું. પ્રભુ આવ્યા. 7 बरस को सांवरो बोलत है तुतराय. अरे बाबा, ये इंद्र कौन है? अरे लाला, તું ઇન્દ્રને ન ઓળખે? દેવતાઓનો રાજા છે, વર્ષાનો દેવ છે. એ વર્ષા લાવે તો ઘાસ ઉગે, ઘાસ ઉગે તો ગાયો ચરે, ગાયો ચરે તો દૂધ આપે અને એનાથી આપણો નિર્વાહ ચાલે. પરમાત્મા કૃપાળુ પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા. और प्रभु बोले, कर्मणा जायते जंतु कर्मणैव विलीयते, सुखम दुखम भयं क्षेमम कर्मणैवाभिपद्यते. અરે પિતાજી, બધું કર્મથી થાય છે. આ ઇન્દ્ર કરનારા નથી. પૂજા કરવી હોય તો ગોવર્ધન યાગ કરો, આ ગિરિરાજ બાબાનું પૂજન કરો. વર્ષાને એ રોકે છે, ઘાસ ત્યાં ઉગે છે, ગાયો ત્યાં ચરે છે, ગાયોનું પૂજન કરો, ગિરિરાજજીનું પૂજન કરો. તો આ ગોવર્ધન યાગ શું? અમે તો પહેલી વાર સાંભળ્યું લાલન. આવો તો કોઈ યજ્ઞ છે નહીં. હું તમને બતાવીશ ગોવર્ધન યાગ કેમ કરો. બધા જ વ્રજવાસીઓને કહેવડાવી દીધું, ઘરમાં જે દહીં દૂધ સામગ્રી હોય એ બધી જ સાથે લઈ લો. નંદાલયથી આપણે ગોવર્ધન યાગ કરવા જઈશું, ગોવર્ધન પૂજા કરવા જઈશું. બીજા દિવસની સવાર પડી છે. ઝુંડના ઝુંડ ગોપીઓના, ગોપોના હાથમાં માટલા, સામગ્રીની છાપ, પૂજનની સામગ્રીઓ બધું જ લઈને વ્રજવાસીઓ ભેગા થઈ ગયા છે. દાઉજી તૈયાર થયા, કૃષ્ણ તૈયાર થયા, નંદ બાબા તૈયાર થયા અને હવે ગોવર્ધન પૂજા માટે ઠાકોરજી નંદ બાબા આદિ ગોપોને લઈ બડે નન કો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજનાવ. बड़े नन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत. मानसी गंगा जनन वाए के पाछे दूध दौरी को नावत श्री गोवर्धन पूजन ઠાકોરજી પધાર્યા છે. ગિરિરાજજીના મુખારવિંદની સામે ઠાડા રહી ગયા. કહ્યું, લાવો પેલા માનસી ગંગામાંથી જલ લાવો. અને ભરી ભરી કુલ્લડો ભરી ભરીને, મટકાઓ ભરી ભરીને જલ આવ્યા. માનસી ગંગાનો અભિષેક કરાવ્યો, સ્નાન કરાવ્યા મુખારવિંદને. હવે કહ્યું, ધોરી ગાયનું દૂધ લાવો. અને ધોરી ગાયનું દૂધ ઠાકોરજીએ પહેલા સ્નાન કરાવ્યું. વ્રજવાસીઓને કહ્યું, તમારી પાસે જે જે મટકીમાં દૂધ છે બધું ગિરિરાજજીનો અભિષેક કરાવો. હવે તો મટકા ઉપર મટકા ઉપર મટકા એકબીજા પર ઢોળતા જાય, ગિરિરાજજીનો અભિષેક કરતા જાય અને ગોવર્ધન પૂજા થઈ રહી છે. बोहरी पखार अरग जा चरचित धूप दीप भोग धराव. ગિરિરાજ બાબાને અંગવસ્ત્ર કર્યું છે. અંગવસ્ત્ર કરીને અત્તર સમર્પિત કર્યું. અત્તર સમર્પિત કરીને ધોતી અને ઉપરણા ધરાવ્યા છે. ધોતી ઉપરણા ધરાવી અને હવે તિલક કર્યું છે, કુમકુમનું તિલક કરી માળા ધરી છે ગિરિરાજ બાબાને. અને કહ્યું કે હવે કુનવારો ભોગ ગિરિરાજને ધરો. કુલડામાં મલડામાં જે જે ભોગ લાવ્યા હતા ગિરિરાજજીની સન્મુખ મલડામાં કુનવારો ભોગ આવ્યો અને ઠાકોરજી હવે ધૂપ દીપ કરી અને કાની આપીને ભોગ ધરી રહ્યા.
धूप दीप बहु भोग धरावत देवीरा आरती करत ब्रजभामिनी मंगल गावत श्री गोवर्धन पूजन હવે आवत આચમન કરાવ્યું, મુખવસ્ત્ર કરાવ્યું, મુખવસ્ત્ર કરાવીને ભોગ સરાવ્યો, બીડા ધર્યું છે. બીડા ધરી હવે ઠાકોરજી આરતી કરી રહ્યા છે. આરતી કર્યા બાદ હવે ઠાકોરજીએ કહ્યું આ તો પ્રગટ દેવ છે. ત્યાં ઇન્દ્ર તો અગ્નિ દ્વારા સ્વીકાર કરતા હતા. આમને તો તમે જે ભોગ ધરશો તમારી આંખની સામે ભોગ આરોગશે. જે સામગ્રી લાવ્યા હોય એ અન્નકૂટની બધી જ સામગ્રી ધરી દો. ભાતના ટોપલા ને ટોપલા ને ટોપલા ને ટોપલા ને ટોપલા. સંસ્કૃતમાં ભાતને અન્ન કહેવાય અને સંસ્કૃતમાં પર્વતને કૂટ કહેવાય. ભાતનો પર્વત થઈ ગયો એટલે આ ઉત્સવને અન્નકૂટ ઉત્સવ કહેવાય છે. ભાતના ઢગલાના ઢગલા થયા. પછી તો લીલો મેવો, સૂકો મેવો, અંદર દૂધઘર, નાગરી, અંચકડી, અનેક પ્રકારની સખડી ધરી છે. વિશાળ અન્નકૂટ સજાવવામાં આવ્યો. ઠાકોરજીએ કહ્યું ગિરિરાજ બાબા આરોગે ત્યાં સુધી આપણે ગિરિરાજજીની પરિક્રમા કરીને આવીએ. અને ઠાકોરજી ગિરિરાજજીની પરિક્રમા વ્રજવાસીઓની સાથે કરતા 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 પાછા પધાર્યા અને જુએ તો બધો ભોગ એમને છે. વ્રજવાસીઓ કહેવા લાગ્યા લાલન તે કહ્યું હતું આ તો પ્રગટ દેવતા છે, અમારા આંખની સામે ભોગ આરોગશે. બધું એમને એમ છે, ક્યાં આરોગે છે? પ્રભુ કે ધર્યો તો ખરા, વિનંતી કરવાનું જ ભૂલી ગયા. કાની તો આપીએ અને હાથ જોડીને વિનંતી કરી હે વ્રજના દેવ ગિરિરાજ બાબા, આ વ્રજવાસીઓ આપના શરણે આવ્યા છે. સુંદર સામગ્રી ધરી છે. હૃદયથી વિનંતી કરીએ છે, પ્રેમથી આપ આરોગજો. જ્યાં વિનંતી કરી ત્યાં જ ગિરિરાજજીની મુખારવિંદમાંથી શૈલોસ્મી કહી પ્રભુ 2 ભુજા, 4 ભુજા, 6 ભુજા, 8 ભુજા, 10 ભુજા, સહસ્ત્ર ભુજા ધારણ કરી એક એક ટોપલાને લઈ મુખમાં પધરાવે, એક એક મટકાને લઈ પધરાવે. देखो री हरि भोजन खा, देखो री हरि भोजन खात देखो री हरि भोजन खात सहस्त्र भुजाधर भूत जयमत इत गोपन सो करत बात देखो री हरि भोजन देखो देखो ये शास्त्र पूजाधारी देवता हमारा आंखों सामे भोजन आरोगी રહ્યો છે. એક એક છાપ ઉઠાવતા જાય, મટકો ઉઠાવતા જાય. કેટલાક વ્રજવાસીઓ તો છાપ લઈને ભાગ્યા. હાથ લાંબો કર્યો, ગિરિરાજ બાબાએ લાંબો કર્યો, પકડ્યો છાપ, મુખમાં પધરાવ્યો અને વ્રજના દેવતા વ્રજવાસીઓનો ભોગ આરોગી રહ્યા છે. देखो री हरि भोजन खात देखो री हरि भोजन खात બધું મંગલ આવ્યો. કહેવા લાગ્યો અરે કનૈયા, અરે કૃષ્ણ, એક આશ્ચર્ય મને લાગે છે. શું આશ્ચર્ય? તારું મુખારવિંદ અને ગિરિરાજજીનું મુખારવિંદ મને તો એક સરખું લાગે છે. ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે. અને સહસ્ત્ર ભુજાથી ગિરિરાજ બાબાએ અન્નકૂટ ભોગ આરોગ્યો છે. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યો. બોલો ગિરિરાજ મહારાજ की जय, ગિરિરાજ મહારાજ કી जय, ગિરિરાજ મહારાજ કી की जय.